સ્વાગત છે તમારું એમજી ટીચિંગમાં। મારું નામ છે મહેતા જય। આજના આ વિડીયોમાં હું તમને ધોરણ 12 અર્થશાસ્ત્રનું ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ આ ફૂલ ચેપ્ટરને એકદમ ડિટેલમાં સમજાવીશ। દરેક વિડીયોની જેમ આ વિડીયોમાં પણ હું તમને આ ચેપ્ટરના ખૂબ જ મોસ્ટ એમ્પી પોઈન્ટ્સ આપીશ। એક્ઝામ સમયે જો તમારે સ્પીડમાં રિવિઝન કરવું હોય તો આ બધા પોઈન્ટ તમારા માટે ખૂબ જ યુઝફુલ રહેશે। એ સિવાય હું તમને સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર કરાવીશ અને સાથે સાથે પાછલા 4 વર્ષમાં પૂછાયેલા બોર્ડની એક્ઝામના ક્વેશ્ચન આન્સર કરાવીશ। એટલે તમને ખબર પડે કે બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને તમારે કેવી રીતના તૈયારી કરવી જોઈએ, બરાબર છે। એટલે આ ચેપ્ટર રિલેટેડ જેટલી પણ કંઈ મહત્વની બાબત છે એ બધી વસ્તુ મેં એક જ વિડીયોમાં આવરી લીધી છે। તમારે બીજી કંઈ ફાફા મારવાની જરૂર રહેતી નથી અને બીજી કોઈ પણ ગાઈડ વાંચવાની પણ જરૂર નથી। હું તમને જેટલું કરાવું છું એટલું કરી લ્યો એટલે ઇનફ છે, બરાબર છે। અને જે પીડીએફમાંથી હું તમને કરાવું છું એ તમે સાવ ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ કરી શકો છો અને એની પ્રિન્ટ પણ કઢાવી શકો છો, ક્લિયર છે। આ બધી પીડીએફ હું એક ટેલિગ્રામ ગ્રુપમાં અપલોડ કરતો હોઉં છું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। એ ટેલિગ્રામની ચેનલની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અને એ સિવાય જો તમે ના જોયા હોય તો મેં ઓલરેડી ચેપ્ટર નંબર 1, 2 અને 3 ત્રણેયના વિડીયોઝ બનાવેલા છે। ચેનલ ઉપર તમને બધા વિડીયોઝ મળી જશે, બરાબર છે। અથવા તો એની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એટલે બધા વિડીયો તમે ત્યાંથી ક્લિક કરીને જોઈ શકો છો। તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ। આની પહેલાં આપણે ખ્યાલ હોય તો ચેપ્ટર નંબર 3માં એક વસ્તુ સમજી હતી કે નાણું કેવી રીતના ઉદ્ભવ્યું હતું, નાણાંની શરૂઆત કેવી રીતે થઈ હતી, પછી ફુગાવો શું, આ બધી વસ્તુની વાત કરી હતી। પણ આ બધી વસ્તુ જે કંટ્રોલ થતી હોય ને, કોઈ પણ નાણું છે, રૂપિયા છે અને ફુગાવો છે, આ બધી વસ્તુ કંટ્રોલ કરવા માટે આપણી પાસે એક વ્યવસ્થા છે, એ જે બેન્કિંગ અને અલગ અલગ નાણાકીય નીતિ। તો આપણે એ સમજવાનું છે। એટલે આ બધા ચેપ્ટર છે ને એકબીજા સાથે કોરિલેટેડ છે। જ્યાં સુધી તમે પહેલું ના સમજો ને ત્યાં સુધી તમને આ સમજવું થોડુંક અઘરું પડે, બરાબર છે। એટલે જો તમને ચેપ્ટર નંબર 3 વિશે ના ખબર હોય એટલી બધી તો તમને આ ચેપ્ટર થોડુંક અઘરું પડશે। જો તમે ચેપ્ટર નંબર 3 ના જોયું હોય તો સૌથી પહેલાં એ વિડીયો જોઈ લેજો અથવા તો એ સમજી લેજો, બરાબર છે। પછી તમને આ ઇઝી રહેશે, ક્લિયર છે। શરૂઆત તમને આપેલું છે બેંકનો ઉદ્ભવ અને અર્થ। હજો ઉદ્ભવ વિશે વાત કરીએ તો બધું તો ટૂંકા પોઈન્ટમાં લખેલું છે, એટલે તમારે આ બધા પોઈન્ટ છે એ એમસીક્યુ સ્વરૂપે એક માર્કમાં અથવા તો કંઈ પણ તમારે 2 માર્કમાં લખવું હોય તો આ બધા પોઈન્ટ તમને કામ આવશે। એટલે સ્પીડમાં રિવિઝન કરવું હોય તો આ બધા પોઈન્ટ તમારા માટે છે જ। બેંકનો ઉદ્ભવ ક્યારે થયો છે એનો અર્થ તમને આપેલો છે। તો અંગ્રેજીમાં બેંક શબ્દ એ ફ્રાન્સ અને ઇટલીના શબ્દો બેંકા અને બેન્ક્યુ પરથી ઉતરી આવેલા છે। તો અંગ્રેજીમાં શું કહેવાશે? બેંક કહેવાશે, BANK। પણ એ શબ્દ 2 અલગ અલગ ભાષાના શબ્દમાંથી લીધેલું છે। એક તો ફ્રાન્સના બેંકા અને ઇટાલીના બેન્ક્યુ ઉપરથી આ શબ્દ ઉતરી આવેલો છે, ક્લિયર છે। અર્થ શું છે કે મંગાવવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક। આ થોડુંક લાંબુ લાગે પણ આપણે કટકે સમજતી, બરાબર છે। મંગાવવામાં આવે એટલે જ્યારે આપણે માંગી ત્યારે નાણાં પરત કરવાની શરત, એટલે જ્યારે કોઈ વ્યક્તિ માંગે ને તો તરત નાણાં પરત કરી દેવાના એને, એ શરતે ધિરાણ કરવાના હેતુથી, એટલે આપણે ધિરાણ કરી છીએ, જે વ્યક્તિ જમા કરાવતું હોય બેંકમાં એ ધિરાણ કરે છે, બરાબર। હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા, અને સંસ્થા શું છે જે બીજાની બચતો એકત્રિત કરે છે અને સામેવાળો વ્યક્તિ ધિરાણ કરે છે આપણી બેંકમાં, બરાબર છે। ધારો કે હું બેંક છું તો હું બીજાની બચત એકત્રિત કરીશ, સામેવાળો વ્યક્તિ શું હશે? ધિરાણ કરતા હશે, મતલબ કે ધિરાણ કરતો હશે। અને કઈ શરતે? કે જ્યારે એ માંગે ને ત્યારે હું તરત જ એને રૂપિયા પાછા આપી દઉં, એ શરતે, બરાબર છે। તો આ સંસ્થાને બેંક કહેવાશે। ફરીથી એકવાર તમે અર્થ જોઈ લો। મંગાવવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા। તો જ્યારે પણ તમને બેંક શબ્દ યાદ આવે ત્યારે એક વસ્તુ તો પહેલાં લખી જ નાખવાની વાંહે, બચતો એકત્રિત કરતી સંસ્થા, બરાબર, બચતો એકત્રિત કરી સંસ્થા। પણ શરત કઈ છે? શરત એ છે કે મંગાવવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે શું કહેવાશે? બેંક કહેવાશે, ક્લિયર છે। જો મારો એવો જ પ્રયત્ન હોય છે દર વખતે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં તમને મોટા ભાગના ક્વેશ્ચન આન્સર અને પોઈન્ટ્સ છે યાદ રહી જાય, એટલે વિડીયોને છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો, ક્લિયર છે। હવે બેંકોનું વર્ગીકરણ, મતલબ કે અલગ અલગ પ્રકારની જે બેંક હોય આપણે એના વિશે વાત કરીએ તો મુખ્ય 2 પ્રકારની બેંક હોય આપણે જોઈ છીએ। એક તો વાણિજ્ય કે વેપારી બેંક અને બીજું છે મધ્યસ્થ બેંક, બરાબર છે। આ 2 વિશે આપણે સમજવાનું છે। અત્યારે આ 2 વિશેના જે મહત્વના પોઈન્ટ્સ છે તે પોઈન્ટ્સ જોઈ લઈ, ડિટેલમાં હું તમને આગળ સમજાવું છું ક્વેશ્ચન આન્સરની અંદર, બરાબર છે। તો 2 પ્રકારની બેંક થઈ ગઈ, એક તો વાણિજ્યક કે વેપારી બેંક અને બીજું છે મધ્યસ્થ બેંક, બરાબર છે। જો વેપારી બેંકનો અર્થ, વેપારી બેંક એટલે એવી સંસ્થા જે
બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, જે ગ્રાહકોને જરૂર પડે પાછી મળે, જેનાથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે. તો આ બધા શું છે એના કાર્ય કીધા છે આમ તો, બરાબર છે. કાર્ય જેવું જ કે વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. આટલું ક્લિયર થઈ ગયું? બસ આટલું રાખો તો હાલે, બરાબર. જેટલા પણ બેન્કિંગના કાર્યો કરતા હોય એ બધા વેપારી બેંકો. એ શું કરે છે? દેશની અંદર રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે છે અને ગ્રાહકને જરૂર પડે ત્યારે એને પાછી પૂરી પાડે છે. કેવી રીતના? ચેક છે, ડ્રાફ્ટ છે, પે ઓર્ડર જેના દ્વારા. ક્લિયર છે? ને તમને કાર્યો આપ્યા છે વેપારી બેંકના કાર્યો. તો અલગ અલગ મુખ્ય કાર્ય તમને 5 પ્રકારના આપેલા છે, બરાબર છે. થાપણો સ્વીકારી, એ લોકો થાપણો સ્વીકારે આપણી પાસેથી. ધિરાણોની વસૂલાત પૂરી પાડવી, પછી ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી, ચૂકવણી કરે, ઉપાડ થઈ શકે છે. શાક સર્જનની કામગીરી. શાક સર્જન એટલે શું તમને આગળ સમજાવવું છું, બરાબર છે. શાક સર્જન એટલે ટોપી ફેરવવાનું કામ, બરાબર છે, સમજવા માટે, બાકી એવું ના હોય. પણ કેવી રીતના નાણાંનું સર્ક્યુલેશન થાય છે આપણા અર્થતંત્રની અંદર અહીંયા વાત કરેલી છે. પછી છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. તો આ આંતર બેન્કિંગ વ્યવહારો ક્યાં છે એ પણ આપણે આગળ સમજવાના છે. એના ગૌણ કાર્ય તમને આપેલા છે કે ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય અને બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. તો આ બધા શું છે? વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્ય. આના વિશે આપણે ડિટેલમાં સમજવાના છીએ, બરાબર છે. એટલે તમે ચિંતા ના કરતા કે આ તો ઉપરથી જવા દીધું, એવું નથી. આ બધા મેઇન પોઈન્ટ્સ છે, ખાલી એક્ઝામ સમયે તમારે રિવિઝન કરવા માટે છે. હું તમને ખાલી આઈડિયા આપી દઉં છું કે આ ચેપ્ટરમાં આપણે શું સમજવાનું છે, પછી આપણે ડિટેલમાં બધા વિશે સમજશી. હવે શું છે કે ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ. તો પેલા શિડ્યુલ બેંક, એની અંદર વેપારી બેંકો અને સહકારી બેંકો, બરાબર છે. વેપારી બેંકની અંદર જો સહકારી બેંક હોય ને, એ તો તમે સમજી લો ને કે ઘણા બધા લોકોના સહકારથી એક બેંક બનાવવામાં આવેલી હોય કે ભાઈ બીજા લોકોને સસ્તા દરે લોન મળી જાય, થાપણોમાં સારું એવું વ્યાજ મળે. આ બધી વસ્તુ જે તમને કીધું હોય, બરાબર છે. એટલે એ હેતુથી સહકારી બેંક છે એ બનાવવામાં આવતી હોય. વેપારી બેંકમાં જાહેર ક્ષેત્રની બેંક હોય, સરકારની પોતાની, ખાનગીની હોય, પછી ભારતમાં કામ કરતી વિદેશી અલગ અલગ બેંક હોય, પ્રાદેશિક ગ્રામીણ બેંકો હોય. આ બધી અલગ અલગ વેપારી બેંકોના પ્રકાર છે. ક્લિયર છે? પછી આપણે વાત કરીએ મધ્યસ્થ બેંક. તો બેંકના 2 પ્રકાર હતા, એક તો વેપારી બેંક, બીજું મધ્યસ્થ બેંક. તો વેપારી બેંક વિશે આપણે સમજી લીધું. આપણે મધ્યસ્થ બેંકની વાત કરીએ, બરાબર. તો મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક, બરાબર. આટલું બસ એટલું જ છે, સર્વોચ્ચ બેંક. જેનું મુખ્ય કાર્ય શું છે? નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રે મદદ કરવાનું કાર્ય, તેનું નિયંત્રણ કરવાનું કાર્ય અને પ્રોત્સાહન આપવાનું કાર્ય, તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું કાર્ય. તેના અલગ અલગ મુખ્ય કાર્ય છે. કોના? તો મધ્યસ્થ બેંકના. મધ્યસ્થ બેંકને બેંકોની બેંક કહેવાય છે. બધી બેંકને કંટ્રોલ કરવા માટે જે મેઇન મહત્વની બેંક હોય ને એને મધ્યસ્થ બેંક કહેવાય. ભારતની અંદર મધ્યસ્થ બેંક કઈ છે? તો આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર. તમને ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. પછી એની શરૂઆત છે, આ બધી તારીખ જે તમને આપી છે ને બધી વસ્તુ પૂછાઈ શકે છે. એટલે આ ધ્યાનથી લીટી યાદ રાખી લેજો. ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ હતી. 1 જાન્યુઆરી 1949માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું હતું. મતલબ કે એ સરકારના હસ્તગત થઈ ગઈ હતી, બરાબર છે. પહેલાં એ પ્રાઇવેટ હતી, બરાબર છે. યાદ રાખજો, આપણી બેંક અંગ્રેજો દ્વારા પ્રાઇવેટ ફંડ ઊભું કરી અને સ્થાપવામાં આવેલી હતી 1935માં 1 એપ્રિલે. પણ જ્યારે ભારત દેશ આઝાદ થયો તે પછી 1 જાન્યુઆરી 1949માં એનું રાષ્ટ્રીયકરણ થયું. મતલબ કે પછી સરકારના હાથમાં હોઈ ગઈ. ક્લિયર છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો, તે અલગ અલગ તમને કાર્ય આપ્યા છે. આના વિશે આપણે ફરીથી વાત કરવાના છીએ. અત્યારે તમે ખાલી એમાં કાર્ય જોઈ લો, બરાબર છે. પણ ડિટેલમાં ક્વેશ્ચન આવે ત્યારે આપણે જોવાના છીએ. પછી બિન નાણાકીય અલગ અલગ કાર્ય આપ્યા છે. અને પછી આવે છે નાણાકીય નીતિ. જો દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગે નીતિ એટલે નાણાકીય નીતિ. નાણાંનો પુરવઠો ભારતની અંદર અથવા કોઈ પણ દેશની અંદર જે રૂપિયા છે એને જે પુરવઠો કંટ્રોલ કરવા માટે જે નીતિ બહાર પાડવામાં આવે એને નાણાકીય નીતિ કહેવાય, બરાબર. એ શું કામ બહાર પાડવામાં આવે કે ભાઈ દેશમાં વધારે પડતો ફુગાવો ન થઈ જાય, તેજી આવે, ઘણી બધી તેજી થઈ તો ભાવ વધી જાય, મંદી થઈ તો ભાવ ઘટી જાય. તો વધારે તેજીને વધારે મંદીમાં બેલેન્સ રાખવાનું કાર્ય છે એ નાણાકીય નીતિ કરતી હોય છે. બારે કોણ પાડે છે? તો નાણાકીય નીતિ સર્વોચ્ચ બેંક છે એના દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે, બરાબર છે. હવે એના અલગ અલગ સાધનો હોય છે, બરાબર છે. પરિમાણાત્મક અને ગુણાત્મક 2 અલગ અલગ સાધનો હોય, બરાબર છે. અને આ 2 વિશે તમને મોટા ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે, બરાબર. અને જે 7-8 તમને કાર્ય આપ્યા છે
કાર્ય તો નહીં, સાધનો, બરાબર છે. આ બધા વિશે આપણે ડિટેલમાં આગળ જોવાના છીએ. જેમ કે બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, પછી રોકડ અનામત કાયદા, માન્ય પ્રવેશતાનું પ્રમાણ, ખુલ્લા બજારમાં કાર્યો, સ્ટરીલાઇઝેશનની નીતિ, પછી ગુણાત્મક અલગ અલગ કાર્ય પડે 4 જેટલા, બરાબર. સલામતીની જરૂરિયાત, ધિરાણની ટોચ મર્યાદા, માર્જિનની જરૂરિયાત અને ભેદભાવયુક્ત ભેદ પારખું વ્યાજ દર, બરાબર છે. હવે આ તમને બધી વસ્તુ આપ્યું. અહીંયા તમારું ચેપ્ટર પૂરું થઈ ગયા આમ તો જોવા જઈને તો, બરાબર. કે આટલું તમારે સમજવાનું છે. હવે આપણે જે પણ મેઇન પોઈન્ટ વાઇઝ છે તમે ડાયરેક્ટ ક્વેશ્ચન આપ્યા છે સ્વાધ્યાયની અંદર, તમે ડાયરેક્ટ ક્વેશ્ચન વાઇઝ સમજી લે, તમને બધી વસ્તુ ક્લિયર થતી જાય. ટૂંકા પ્રશ્ન, નાના પ્રશ્ન હું તમને વિડીયોના એન્ડમાં સમજાવીશ, સ્વાધ્યાયના અને બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન આન્સર. અને તમે જેટલા મોટા પ્રશ્ન તમે સમજી લેશો ને ઓટોમેટિક તમને બધી વસ્તુ બાકીની આવડી જશે. ક્લિયર છે? તો જે બધા સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર છે 1-1 માર્કવાળા, બરાબર. પછી 2 માર્કવાળા છે, હું તમને પછી સમજાવું છું. પહેલા આપણે 5 માર્કવાળા મોટા ક્વેશ્ચન સમજી લઈએ. ચલો, જો આ સૌથી પહેલા જ ક્વેશ્ચન છે. જો પ્રશ્નો થોડાક લાંબા હશે, બરાબર છે, પણ તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે એ ધ્યાનમાં રાખજો. અને જે પીડીએફમાં તમને પ્રશ્ન મેં આપેલા છે, તમે એમ ના કહેતા આ પ્રશ્ન તો બહુ વધારે લાંબો છે, આ પ્રશ્ન તમે લખવા જાઓ ને તો તમારા 3 થી 4 પાના ભરાઈ જાય. પણ આપણે એટલું લખવાનું હોતું નથી. આપણે થોડું ઘણું જે આઈએમપી એમપી મેઇન પોઈન્ટ હોય એ જ લખવાના છે. મેં તમને આ ક્વેશ્ચનની અંદર ઘણું બધું આપેલું છે, પણ એ તમારા નોલેજ માટે છે, બરાબર છે. આમાં પોઈન્ટ પાડીને બધી વસ્તુ આપી છે, પણ એનો મતલબ એવું નથી કે તમારે ડીટો બધી વસ્તુ લખવાની. તમે થોડુંક વધારે લાંબુ વાંચશો તો માન થોડું ઘણું યાદ રહેશે, ને માન તમે થોડુંક લખી શકશો. થોડુંક જ વાંચશો તો પછી એ ટાઈમે એક્ઝામ ટાઈમે ભૂલાઈ જાય આપણે નાની નાની વસ્તુઓ, બરાબર. તો પ્રશ્ન આવો નાનો થઈ જાય. તમે થોડુંક વધારે ડિટેલ આપેલી છે. ક્લિયર છે? તો સૌથી પહેલો પ્રશ્ન છે વેપારી બેંકનો અર્થ આપી તેના કાર્યો. તો વેપારી બેંકનો અર્થ વર્ષ 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ થયું હતું, જે આપણે આગળ સમજી ગયા, બરાબર. ત્યારે બેંક એક્ટ અમલમાં આવ્યો. વેપારી બેંક એટલે એવી સંસ્થા જે દેશમાં પ્રજાની થાપણ સ્વીકારે, ગ્રાહકને જરૂર પડે ત્યારે નાણાં પરત આપે, બરાબર છે. તો થાપણ સ્વીકારે, ગ્રાહકને જરૂર પડે ત્યારે નાણાં પરત આપે. હવે એનો અર્થ છે એ આપણે આની પહેલાં સમજી ગયા હતા, એ જ તમે લખી શકો છો, આ પણ લખી શકો છો, બરાબર. નાણાં મેળવવા માટે ચેક, ડ્રાફ્ટ કે પે ઓર્ડરનો ઉપયોગ કરી શકાય છે. તો આ શું છે? બેંકની વાત કરી, બરાબર છે. વેપારી બેંક જે થાપણો સ્વીકારે તે થાપણ ક્ષેત્રે કોઈ ક્ષેત્રે રોકાણ કરે છે. આ ઉપરાંત થાપણોમાંથી વેપારી બેંકો સરકારી જામીનગીરીઓ ખરીદે છે, જરૂરિયાતવાળા લોકોને ધિરાણ આપે છે અને વ્યાજ વસૂલ કરે છે. મતલબ કે બીજા પાસે થાપણ સ્વીકારે, બરાબર છે. હવે રૂપિયા પોતાની પાસે તો નહીં રાખે ને, કારણ કે સામેવાળા વ્યક્તિને જેને બચત કરેલી એ લોકોને વ્યાજ આપવું પડે. માની લ્યો હું મારા બેંકની અંદર, એટલે હું મારા રૂપિયા છે એ કોઈ પણ બેંકની અંદર જમા કરાવું તો બેંક મને વ્યાજ આપશે. વ્યાજ એમને તો નહીં આપે ને, એ લોકોના પૈસા એમને ના વધતા હોય, એને બીજાને લોન આપવી પડતી હોય, બરાબર છે. તો લોન આપવાને શું કહેવાય? ધિરાણ આપવું, બરાબર છે. અને ધિરાણ બદલામાં વ્યાજ વસૂલ કરે. માની લો એ 10%ના દરે બીજાને લોન આપે તો 10% છે ને બીજા પાસેથી વ્યાજ વસૂલ કરશે. એમાંથી 7% જેટલું વ્યાજ છે મને આપશે એફડીનું, અને 3% પોતે રાખશે. એમાં એના બધા ખર્ચા નીકળી જતા હોય. મતલબ કે ખર્ચા એટલે ક્યાં? બેંકના ઘણા બધા ખર્ચા હોય, તમને પગાર ચૂકવવાનો હોય એમ્પ્લોઈઝને, બરાબર છે. પછી સિવાય જે નાના મોટા બીજા લેવડ દેવડના કાર્યો હોય, આ બધી વસ્તુ એ લોકોને જોવાની હોય, બરાબર. લાઇટ બિલના ખર્ચાથી માંડીને કોઈ જગ્યા છે, આ બધી વસ્તુના ઘણા બધા ખર્ચા હોય, એ બધી વસ્તુ એમાંથી ચૂકવાઈ જતી હોય છે. ક્લિયર છે? તો આ રીતના બેંક ચાલતી હોય. અને જરૂરી નથી, મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે, બરાબર ને, 10% ને 7%નું. બાકી 9%માં આપે ને 8% વ્યાજ આપતો હોય તો 1%માં એ લોકોનો હેરાફેરી થઈ જાય, એવું બને. એટલે જરૂરી નથી, અલગ અલગ બેંક વાઇઝ બધી વસ્તુ ચેન્જ થતી હોય છે. બેંક વ્યાજ વસૂલ કરતી હોવાથી ધંધાદારી સંસ્થા પણ કહેવાય છે. શું છે? ધંધાદારી સંસ્થા છે. બેંકો નાણાંની હેરફેર કરી નફો કમાવા માટે ધંધો કરે છે, તેથી તેને વેપારી બેંકો કહેવાય છે. નાણાંની હેરફેર કરીને નફો કમાવા માટે ધંધો કરે. યાદ રાખજો, બેંકે નફો કમાવા માટે ધંધો કરે છે. એવું નથી કે ભાઈ એ લોકો શું કે સેવા કરતી હોય છે, બીજા રૂપિયા લે અને જરૂર પડે ને આપે. એ સેવા નથી કરતી, યાદ રાખજો. એ સેવાકીય ક્ષેત્રની અંદર આવે છે, બરાબર. સેવાકીય ક્ષેત્ર શું છે? આના પહેલાં મને તમે ચેપ્ટરમાં સમજાવી દીધું છે, બરાબર છે. બીજા ચેપ્ટરની અંદર કે સેવાકીય ક્ષેત્ર કોને કહેવાય. એટલે પણ એ સેવા નથી કરતી, કરે છે ધંધો જ, બરાબર. ધંધો શું હોય કે ધંધામાં આપણે નફો કમાવાનો ઇન્ટેન્શન હોય છે, બરાબર. આપણે નફો કમાવા માટે ધંધો કરતા હોઈએ. તો કોઈ પણ બેંક હોય, ભલે એ બેંક કોઈક વાર ખોટ કરતી હોય, કે ભાઈ કોઈક વાર કોઈ વ્યક્તિ છે એનું કરી નીકળી જાય,
બરાબર. જેમ કે અલગ અલગ ભારતમાં નીરવ મોદી કરીને કોઈ વ્યક્તિ છે, પછી વિજય માલ્યા, જે અલગ અલગ વ્યક્તિઓ છે ભારતમાં જે રૂપિયા છે એ શું કર્યું છે, વેપારી કોઈ પણ બેંકના રૂપિયા લઈ અને ભાગી ગયા છે દેશની બહાર. તો આવું થઈ શકે છે. હવે એવું બધું શું કામ થયું છે એના વિશે ચર્ચા નથી કરતા, તમે યુટ્યુબમાં જોઈ લેજો, તમને એના વિડીયોઝ મળી જ જશે. બરાબર છે. પણ ત્યારે બેંકને ખોટ જાય, બાકી બેંક નફો કમાવા માટે ધંધો કરતી હોય છે, એટલે એને વેપારી બેંક કહેવાય છે. એના કાર્યો અલગ અલગ તમે જો, આપણે મુખ્ય અને ગૌણ કાર્ય. તો મુખ્ય કાર્યની વાત કરીએ તો થાપણો સ્વીકારવી. એ શું કરે છે, વેપારી બેંક પ્રજા પાસેથી રહેલી બચતો થાપણ સ્વરૂપે સ્વીકારે છે, તેના બદલામાં વ્યાજ ચૂકવે છે. ચાલુ ખાતા થાપણમાં વારંવાર ઉપાડ કરી શકાય છે, પરંતુ વ્યાજ મળતું નથી. ચાલુ ખાતું કોણ રાખતા હોય? જે લોકો વેપારી લોકો હોય, જેની પાસે પોતાનો ધંધો હોય. બરાબર છે. એ લોકો ચાલુ ખાતું રાખે, કારણ કે એને વારંવાર રૂપિયા જમા કરવા પડતા હોય, લેવા પડતા હોય, આમ તેમ રૂપિયા વારંવાર કરવા પડતા હોય. દિવસના ઘણા બધા ટ્રાન્ઝેક્શન એ લોકોના હોય, એટલે ચાલુ ખાતામાં વ્યાજ નથી મળતું હતું. પણ જે બચત ખાતું હોય છે એમાં વ્યાજ થોડું ઘણું મળે છે. પછી અલગ અલગ ઘણા બધા ખાતા હોય, 4 પ્રકારના ખાતા હોય: ચાલુ ખાતું, બચત ખાતું, રિકરિંગ ખાતું અને લાંબા ગાળાનું ફિક્સ ડિપોઝિટ ખાતું. 4 પ્રકારના ખાતા હોય. ચાલુ ખાતામાં વ્યાજ નથી મળતું હતું, પણ બચત ખાતું છે એ ટૂંકા ગાળાની બચત હોય છે, જેમાં તમે ચેક, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી રૂપિયા ઉપાડી શકો છો. એટલે આમાં વ્યાજ દર તમને મળે છે, 4%, 5% તમને વ્યાજ મળતું હોય છે. રિકરિંગ ખાતું એટલે શું? જેમાં વ્યક્તિ અમુક ચોક્કસ સમયગાળામાં શું કરતા હોય, ખાતામાં રકમ જમા કરાવતા હોય. તમે બચત કરવા માટે કરો ને કે ભાઈ હું દર મહિને 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000, 5000 રૂપિયા જમા કરાવતો જઈશ, એટલે શું થાય, તમારી બચત થતી જાય. બરાબર છે. જે કંઈ પગાર આવે એ પગારના દર 5મી, ધારો કે તમારો પગાર છે એ 1લી-2જી તારીખે આવતું હોય, તો દર તમે 5મી તારીખે છે એ ખાતામાં રૂપિયા જમા કરાવતા હો, એટલે લાંબા સમય પછી તમને એક વ્યાજી મળે અને શું થાય, તમારી બચત થાય. એટલા માટે તો આને રિકરિંગ ખાતું કહેવાય. રિકરિંગનો મતલબ શું? એક ક્યારે ઘણા બધા રૂપિયા નહીં, પણ કટકે તમે દર ચોક્કસ સમયે રૂપિયા જમા કરાવતા હોય, એને શું કહેવાય, રિકરિંગ ખાતું કહેવાય. આમાં બચત ખાતા કરતાં વધારે વ્યાજ મળતું હોય, યાદ રાખજો. પછી જે લાંબા ગાળાની થાપણો, મતલબ કે ફિક્સ ડિપોઝિટ, એને ગુજરાતીમાં ટૂંકમાં કહેવાય એફડી. ગુજરાતીમાં શું કહેવાય, લાંબા ગાળાની થાપણો, ઇંગ્લિશમાં ફિક્સ ડિપોઝિટ, અને ટૂંકમાં એને એફડી કહેવાય, એફ અને ડી. બરાબર છે. આમાં સૌથી વધુ વ્યાજ મળે. શું કામ? કારણ કે તમે એક ક્યારે રૂપિયા છે ને એ 5 વર્ષ, 3 વર્ષ, 10 વર્ષ માટે જમા કરાવીને રાખો બેંકમાં. બરાબર છે. તમને એના માટે એનો કાગળ મળે કે એફડીનો તમારે પહોંચશે. બરાબર છે. અને એકવાર છે ને એફડી તમે કરાવ્યા પછી લગભગ એના રૂપિયા છે એ તમે પાછા મેળવી શકતા નથી જમા કરાવ્યા. એવું નથી કે તમને પાછા ન મળે, તમે જ્યારે માંગો ત્યારે તમને પાછા આપે છે. એ લોકો પાસે આપણા રૂપિયા છે, રૂપિયા આપણી માલિકીના છે. બરાબર છે. પણ વ્યાજ પછી તમને ઓછું મળે, જે પહેલાં મળવાનું એના કરતાં ઓછું મળે, એને એફડી તોડાવી કહેવાય. બરાબર છે. અને એફડી પાકે ત્યારે તમને, પાકે મતલબ કે એનું ટાઈમ ગાળો, ટૂંકમાં સમયગાળો એ પૂરો થઈ જાય. બરાબર છે. તો એને એફડી પાકી કહેવાય. ભાઈ મેચ્યોર થઈ ગયું, ઇંગ્લિશમાં એને મેચ્યોર કહેવાય. તો મેચ્યોર થઈ ગયા પછી તમને પૂરેપૂરા જે રૂપિયા છે વ્યાજ સહિતના પાછા મળે છે. એફડીમાં સૌથી વધુ વ્યાજ હોય, કારણ કે બેંક પાસે ભય ના છે બેંકને કે ભાઈ આ રૂપિયા કોઈ વ્યક્તિ જો ગમે ત્યારે ઉપાડી જશે. બરાબર છે. એટલે એની પાસે સિક્યોર અમાઉન્ટ પડ્યું હોય એકને એક ટાઈમે. જેમ કે તમે 2 લાખ રૂપિયા એફડીમાં રોક્યા, તો 2 લાખ બેંક પાસે છે, 5 વર્ષ સુધી તમે રોક્યા, તો 5 વર્ષ તમને વ્યાજી વધારે આપે છે, અને 2 લાખ બેંક પાસે જ રહેવાના છે. એટલે બેંક શું કરે, 2 લાખને ગમે ત્યાં લોન સ્વરૂપે આપી શકે, એટલે એ લોકોને વધારે ફાયદો થતો હોય એની અંદર. સમજાણું? તો આવી રીતના 4 અલગ પ્રકારના ખાતાની વાત થઈ. હવે ધિરાણની વસૂલાત પૂરી પાડવી. બરાબર. અર્થતંત્રમાં જુદા જુદા વર્ગોમાં ધંધાના કોઈ કારણસર નાણાંની જરૂર પડે છે. તો આ સમજી ગયું તમને. ધિરાણનો મતલબ શું થાય? ધિરાણનો મતલબ થાય લોન આપવી. બરાબર છે. થાપણો સ્વીકાર્યા પછી એ રૂપિયા બેંક પોતાની પાસે નહીં રાખે, શું કરશે, બીજાને લોન આપશે. બરાબર છે. તો લોન આપે તો લોન એમને ના આપે, એની પાસે વ્યાજ વસૂલ કરે. શું કામ? કારણ કે સામેવાળા કોઈ પણ વ્યક્તિને ધંધો કરતા હોય તેને રૂપિયાની જરૂર પડે, તેને લોન આપતા હોય છે. 1 વર્ષથી ટૂંકા ગાળાનું, 1 થી 5 વર્ષનું, 5 કે 15 વર્ષનું, એમ લાંબા ગાળા માટે, ટૂંકા ગાળા માટે લોન આપતા હોય છે. એની પ્રમાણે એનો વ્યાજ વસૂલ થતું હોય છે. ક્લિયર છે? પછી નાણાંની ચૂકવણી અને ઉપાડની શરતો. તો નાણાંની ચૂકવણી માટે ચેક છે, ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, એટીએમ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે, આ બધી વસ્તુ સેવા પૂરી પાડે છે. હવે ઘણા લોકોને ડાઉટ હોય કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડમાં શું ફેર પડે. બરાબર છે. આમ તો જનરલી તમને બધાને ખબર જ હોવી જોઈએ. બરાબર. પણ જો ના ખબર તો સમજાવી દઉં છું. જો ડેબિટ કાર્ડ હોય ને એ એક પ્રકારનું એટીએમ કાર્ડ જ હોય. બરાબર છે. પહેલાં છે ને બે અલગ અલગ હતા, એટીએમ કાર્ડ અને ડેબિટ કાર્ડ. હવે બધા એક જ થઈ ગયા છે. એટીએમ કયો કે ડેબિટ કાર્ડ કયો, બે એક જ છે. તમારા ખાતામાં માની લો 50,000 રૂપિયા છે. બરાબર છે. તો તમે એ કાર્ડથી કોઈ જગ્યાએ શોપિંગ કરો છો, અથવા તો એટીએમ કાર્ડમાં રોકડા રૂપિયા ઉપાડો છો, તો તમે 50,000 જ ઉપાડી શકશો, એનાથી વધારે ઉપાડી શકશો નહીં. એ શું છે? ડેબિટ કાર્ડ. કે તમારા ખાતામાં જેટલા રૂપિયા ડેબિટ છે એટલા જ તમને
રૂપિયા ઉપાડવામાં આવશે, બરાબર છે. ડેબિટ છે મતલબ કે જમા કરાવેલા, ડેબિટ નહીં પણ જમા થઈ ગઈ કે ભાઈ. ક્રેડિટ કાર્ડનો મતલબ શું કે તમને ક્રેડિટ આપવામાં આવે, મતલબ કે તમને ઉધાર રૂપિયા આપવામાં આવે, બરાબર છે. માની લો તમારા ખાતામાં 50,000 રૂપિયા છે ને તમે શોપિંગ કરવા ગયા અને બિલ બન્યું 70,000નું, બરાબર છે. તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય અને તમારી પાસે વધારાની 50,000ની લિમિટ હોય તો તમે લાખ રૂપિયા સુધીની શોપિંગ કરી શકો છો. 50,000 તમારા પોતાના અને બાકીના 50,000 બેંક તરફથી તમને આપવામાં આવે. હવે એમને આપવામાં ના આવે, તમારે મહિના દિવસમાં રૂપિયા ચૂકવી દેવા પડે એ લોકોને, એનું એ બિલ આવે. જેવી રીતના આપણે કોઈ હોટલમાં જમવા જઈને જે બિલ આવતું હોય એ રીતના બિલ આવે એનું, એ બિલ પ્રમાણે તમારે રૂપિયા ચૂકવી દેવાના. જો મોડું થાય તો ઘણું બધું એ લોકો વ્યાજ લગાડે, 30%, 35% જેટલું, 40% જેટલું વ્યાજ લાગતું હોય છે જો મોડું થાય તો. બાકી એક મહિનામાં તમે એને રૂપિયા ચૂકવી નાખો તો કાંઈ વ્યાજ લાગતું નથી. તો એ છે ક્રેડિટ કાર્ડ, જે તમારા ખાતા કરતાં વધારે રૂપિયા વાપરી શકો એવી સુવિધા આપે છે. ચેક તમને ખબર જ છે, એટીએમ તમને ખબર છે, બરાબર છે, ઓટોમેટિક ટેલર મશીન. પછી ઇન્ટરનેટ બેન્કિંગ, જે બેંકથી બેંક ટ્રાન્સફર તમે કરતા હો છો એ અલગ અલગ સગવડતાઓ પૂરી પાડે છે. શાક સર્જનનું કાર્ય, શાક સર્જનનું કાર્ય મતલબ શું થાય કે શાક સર્જનનું કાર્ય એ બેંકનું સૌથી મહત્વનું કાર્ય છે. યાદ રાખો, બેંકનું સૌથી મહત્વનું કાર્ય હોય તે શાક સર્જનનું કાર્ય છે. શાક સર્જન દ્વારા બેંક પોતાની થાપણો, નવા થાપણનું સર્જન કરી નાણાંનો પુરવઠો વધારે છે. લોકો દ્વારા બેંકોમાં મૂકવામાં આવતા નાણાંની પ્રાથમિક થાપણો કહેવાય છે. એક પ્રાથમિક થાપણ હોય, બરાબર. આ સમજવું તમને કઈને સમજો હવે એક જ મિનિટ જો. હવે અહીં હું લખું છું, માની લો તમે બેંકમાં છે એ 1 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, બરાબર છે. કોણે કરાવ્યા? તો કોઈ વ્યક્તિએ, બરાબર છે, કોઈ વ્યક્તિએ. તો તમે બેંકમાં 1 લાખ જમા કરાવ્યા. હવે તમારા ખાતામાં કેટલા રૂપિયા બોલતા હશે? તમને તમે લખો ને કે તમારી પાસબુક પ્રમાણે તમારા ખાતામાં 1 લાખ રૂપિયા છે. બેંક શું કરશે? આમાંથી છે ને 10,000 પોતાની પાસે અનામત સ્વરૂપે રાખશે, કારણ કે અનામત શું કામ રાખ્યું છે? આ બધી વસ્તુ એ આરબીઆઈની ગાઈડલાઈન છે, મતલબ કે આરબીઆઈ કીધું છે કે અમુક રૂપિયા અનામત રાખવા પડશે તમારે. બાકીના 90,000 છે ને એ બીજા કોઈકને લોન સ્વરૂપે આપી દેશે, બરાબર છે. તો વિચાર કરો, તમારી પાસે 1 લાખ રૂપિયા છે, બીજાને લોન આપી તો બીજાના ખાતામાં કેટલા રૂપિયા થશે? 1 લાખ, બરાબર છે. હાચે 90,000, બરાબર. હાચે 90,000 છે નહીં, તમારા જ બીજાને આપી દીધા છે, બરાબર. હવે આ વ્યક્તિ છે એ ક્યાંક કોઈક બેંકમાં જમા કરાવશે 90,000 રૂપિયા, કારણ કે એને લોનની જરૂર છે, તો લોન બીજાને ચૂકવવા માટે લોનની જરૂર પડે. બેંક શું કરશે? આ રૂપિયા પોતાની પાસે રાખશે અને આમાંથી હજી છે એ લગભગ 80,000 જેટલા કે 81,000 જેટલી લોન છે એ બીજાને આપી દેશે. આમાંથી ફરીથી શું થશે? આ જમા થશે 81,000 કોકના ખાતામાં, અને આ બેંક છે ફરીથી આમાંથી લગભગ 70,000 જેટલા રૂપિયા છે એની લોન બીજાને આપી દે. તો આમ તમે જોવા જાવ ને તો 1 લાખમાંથી 9 થી 10 લાખની આજુબાજુ રૂપિયા બની જાય, બરાબર. કારણ કે ચકડા ફેરવતા જાય. એટલે આને કહેવાય શાક સર્જન. શું કહેવાશે આને? શાક બનાવી કહેવાય, શાક સર્જન કહેવાશે. ક્લિયર છે? હવે આવું બેંક કરી શકે છે. શું કામ? હજી યાદ રાખો કે માની લો બધાય લોકો એક ક્યારે પોતાના રૂપિયા પાછા માંગે તો આપી ના શકે, તો બેંક જ ઉઠી જાય. કારણ કે બેંકે 1 લાખમાંથી 9 લાખ બનાવ્યા છે ફેરવીને, બરાબર. સાચે તો 1 જ લાખ રૂપિયા છે, પણ શું કરશે? એકને લોન આપશે, અહીંયાથી વ્યાજ મળશે, બરાબર. એ વ્યાજમાંથી થોડુંક પોતાની પાસે રાખશે, થોડુંક તમને ચૂકવશે. જેને લોન આપી એ પાછી કોઈક બેંકમાં રૂપિયા જમા કરાવશે. તો એ રીતના બધી વસ્તુ ચાલુ રહેતી હોય છે, બરાબર છે. તો આ રીતે શાક સર્જનની ક્રિયા ચાલુ થતી હોય છે. હા, જો આમાં તમને છે ને એક એક્ઝામ્પલ આપ્યું છે, આપણે એના દ્વારા સમજી લઈ, બરાબર છે. પહેલાં તો સમજી લે એમાં શું તમે લખેલું છે. શાક સર્જનનું કાર્ય બેંકનું સૌથી મહત્વનું કાર્ય છે. શાક સર્જન દ્વારા બેંક પોતાની થાપણોમાંથી નવા નાણાંનું સર્જન કરી નાણાંનો પુરવઠો વધારે છે. લોકો દ્વારા બેંકોમાં મૂકવામાં આવતા નાણાંની પ્રાથમિક થાપણો કહેવાય છે. જે બેંકો દ્વારા મૂકવામાં આવે એને કઈ થાપણ કહેવાશે? પ્રાથમિક થાપણ કહેવાશે. બેંક પ્રાથમિક થાપણોમાંથી ધિરાણ કરેલ વ્યક્તિને બેંકના ખાતામાં ચેક દ્વારા રૂપિયા જમા કરાવે છે, અને ચેક દ્વારા થતા જમા ખાતામાં જેટલી રકમ થાપણ તરીકે જમા થાય છે એ ત્રીજી વ્યક્તિને ધિરાણ કરે છે. શું કીધું છે કે ભાઈ મેં લોન લીધી તો મારા ખાતામાં શું થશે? રૂપિયા જમા થશે. તો તમે લોન લીધી, તમારા ખાતામાં રૂપિયા જમા થશે, બરાબર છે. હવે એ વ્યક્તિ ખાતામાં જમા કરશે ને રૂપિયા, એ ફરીથી કોકને ધિરાણ સ્વરૂપે આપી દેશે. તો ધિરાણ મતલબ કે એકવાર જમા કરાવેલા કોઈ વ્યક્તિ પાસેના રૂપિયા કેટલી બધી વાર બેંક છે એ લોન સ્વરૂપે ઘણા બધા લોકોને આપે છે, બરાબર. આમ અનેક વાર થાપણનું સર્જન થાય છે અને આ શાક સર્જન કહેવાશે. એક્ઝામ્પલ આપ્યું તમે કથન
નામની વ્યક્તિ 10,000 બેંકમાં મૂકે છે, તેમાંથી 20% અનામત રાખી. મેં તમને કીધું એ પ્રમાણે 10%, 20%, આમ તો 20% જોઈ, પણ આપણે એક્ઝામ્પલ માટે 10% લીધું હતું. અહીંયા તમને 20% લખેલું છે. 20% અનામત રાખી બેંક અન્ય નાણાં મહેશ નામના વ્યક્તિને આપે છે. મહેશ નામની વ્યક્તિ છે એ નાણાં અન્ય બેંકમાં મૂકે છે, તેમાંથી 20% કાપી અન્ય બેંક છે રોહિતને શું કરે છે? રૂપિયા આપે છે. આમ એક નાણાંને બીજા નાણું સર્જન થાય છે. એક નાણાંથી બીજું નાણું સર્જન થાય છે. ક્યારેક બેંક જમા કરતાં વધુ ઉપાડ પણ કરે છે. જેટલું જમા તેના કરતાં વધુ ઉપાડ થાય છે, જેનાથી અતિરિક્ત ઉપાડ પણ કહેવામાં આવે છે. તો અતિરિક્ત ઉપાડ એકવાર થઈ જાય, જમા કરતાં વધારે ઉપાડ થઈ જતો હોય છે. અને છેલ્લું કાર્ય છે બેંકનું ગૌણ કાર્ય, એટલે ગૌણ નહીં, મુખ્ય કાર્યનું સૌથી છેલ્લું કાર્ય આંતર બેન્કિંગ વ્યવહારો. આંતર બેન્કિંગ વ્યવહારોનો મતલબ શું થાય કે મધ્યસ્થ બેંક અથવા તો એક બેંક બીજી બેંક પાસે ટૂંકા ગાળાના નાણાં મેળવે, એને કોલ મની કહેવાય. આવા ધિરાણ પર લેવાતા વ્યાજને કોલ મની રેટ કહેવામાં આવે છે. હજો આમાં બે પ્રકારના રેટ હોય, બરાબર છે. એક તો કોલ મની, એક છે નોટિસ મની, બરાબર છે. કોલ મનીનો મતલબ શું થાય? જ્યારે કોઈ પણ બેંકને રૂપિયાની જરૂર પડી, બરાબર, માની લો XYZ કોઈ પણ બેંક કરીએ, એને અચાનક રૂપિયાની જરૂર પડી, બરાબર, જરૂર પડે. ઘણી કોઈક વાર એવું બને કે ભાઈ ઘણા બધા લોકો ગ્રાહક છે એ પોતાના રૂપિયા છે એ રોકડા ઉપાડવા માટે આવી જાય, તો એને ના તો ના પાડવી પડે, એને દેવા પડે, બરાબર છે. તો અચાનક શું કરે? એ કોઈકને ફોન કરે, કોલ કરે કે ભાઈ બીજી બેંકને ફોન કરે, કા એના જે મધ્યસ્થ બેંક છે, મધ્યસ્થ બેંક એટલે બાપ એટલે બેંકોની બેંક, બરાબર છે, એને ફોન કરે કે હાલો ભાઈ પપ્પા જરાક રૂપિયા મોકલો, તો અચાનક જરૂર પડી છે. અથવા ફ્રેન્ડને કહે, એટલે બીજી બેંકને કહે કે ભાઈ રૂપિયાની જરૂર પડી, જરાક આવવા દે. તો કેટલા ગાળા માટે? ટૂંકા ગાળા માટે. ટૂંકા ગાળા એટલે કે 24 કલાકના ગાળા માટે, બરાબર છે. મતલબ કે એક દિવસના ગાળા માટે જો રૂપિયા ઉપાડે તો આને કોલ મની કહેવાય છે. આના જે વ્યાજ દર લાગે એમાં કોલ મની રેટ હોય. પણ જો 14 દિવસની અંદર રૂપિયા ચૂકવવાનું, મતલબ 2 અઠવાડિયા, બરાબર, તો 14 દિવસ માટે જે રૂપિયા મંગાવવામાં આવતા હોય તેને નોટિસ મની કહેવાય. શું કહેવાય? નોટિસ મની. ક્લિયર છે? તો આ હતા બેંકના મુખ્ય કાર્ય. આપણે વેપારી બેંકના ગૌણ કાર્ય જોઈએ. તો એજન્ટ તરીકેનું કાર્ય. એજન્ટ તરીકેનું કાર્ય એટલે શું? કે વીમા પ્રીમિયમ ભરવાનું હોય માણસોનું, બરાબર છે, વીજળીનું બિલ હોય, ટેલિફોન બિલ હોય, કરવેરા હોય, આ ચૂકવણી કરવાની હોય તો તમારા વતી બેંક જ ચૂકવણી કરી દે, તમારે મગજમારી કરવાની જરૂર રહેતી નથી, બરાબર છે. અને એના ઉપર થોડોક ચાર્જ લાગે છે, બરાબર, કારણ કે સર્વિસ ચાર્જ કહેવાય. કાંઈ બેંક મફતમાં તો કામ નહીં કરી દે ને, બરાબર, એટલા માટે ચાર્જ લગાડશે, બરાબર છે. પછી આગળ છે ગ્રાહકોને ઉપયોગી સેવાઓ પૂરી પાડવી. અલગ અલગ સેવાઓ પૂરી પાડવાની હોય, જેમ કે સેફ ડિપોઝિટ વોલ્ટ, મતલબ કે લોકર, બરાબર, કિંમતી વસ્તુ તમારે રાખી તો લોકરનું ભાડું દેવું પડે અને તમે લોકર રહી શકો છો, બરાબર છે. નાણાંની ચૂકવણીમાં વિશ્વસનીય બને તે માટે બેંક ડ્રાફ્ટ અથવા પે ઓર્ડર આપે છે. ડ્રાફ્ટનો મતલબ શું થાય? ડ્રાફ્ટ છે ને ચેક જેવું જોઈએ. ચેકમાં ને ડ્રાફ્ટમાં કંઈ જાજો ફેર ના હોય, પણ ફેર એટલું હોય કે ચેક છે ને એ બાઉન્સ થાય. માની લો છે કોઈ વ્યક્તિએ 1 લાખ રૂપિયાનો ચેક છે એ કોઈ ત્રીજા વ્યક્તિને, એટલે મને બીજા વ્યક્તિને લખ્યું, બરાબર છે. ઓલો વ્યક્તિ બેંકમાં ચેક જમા થશે, ખબર પડી કે આ વ્યક્તિના ખાતામાં 1,80,000 રૂપિયા જ છે. ખાલી 1,80,000ની વાત નથી કરતો, હું કહું છું કે 1 લાખ રૂપિયા નથી, ખાલી 80,000 રૂપિયા જ છે, બરાબર. અને ચેક આપ્યો છે 1 લાખનો, તો શું થશે? બેંક વાળો કહી દેશે કે ભાઈ આ વ્યક્તિના ખાતામાં સફિશિયન્ટ અમાઉન્ટ નથી, એટલે આ ચેક બાઉન્સ થાય છે. બાઉન્સ થાય છે મતલબ કે એ ચેક રદ થાય છે, એ પાછું આપી દેશે, બરાબર છે. તો ચેકમાં પ્રોબ્લેમ થાય કે જો તમારા ખાતામાં રૂપિયા ના હોય તો તમે ચેક લખી નાખો તો ચેક બાઉન્સ થાય ને તમારા ઉપર કેસ થાય, એવું બને. પણ ડ્રાફ્ટમાં એવું ના હોય. જો તમને બેંક ડ્રાફ્ટ છે ને એ હોય ચેક જેવું જ, પણ તમારે પહેલાં રૂપિયા ચૂકવી દેવાના. કે મારે 1 લાખ રૂપિયાનો ડ્રાફ્ટ બનાવવો છે તો હું 1 લાખ રૂપિયા પહેલાં બેંકને ચૂકવી દઈશ, બરાબર છે. એ ડ્રાફ્ટ બની જશે. જે વ્યક્તિને હું આપીશ ને એને સિક્યોર છે કે ભાઈને 1 લાખ રૂપિયા મળી જશે, કારણ કે એને ઓલરેડી પહેલાં જમા કરાવી દીધા છે. પછી ડ્રાફ્ટ બને, તે પહેલાં ડ્રાફ્ટ બને નહીં. ક્લિયર છે? પછી પે ઓર્ડર, મતલબ કે જ્યારે એક ઓર્ડર આપવાનો હોય કે ભાઈ આ વ્યક્તિને આટલા રૂપિયા આ ટાઈમે ચૂકવી દેજો, એને પે ઓર્ડર કહેવાય સિમ્પલ ભાષામાં, બરાબર છે. તો આ સુવિધા હોય. પછી આધુનિક અલગ અલગ સુવિધાઓ NEFT છે, RTGS છે, બરાબર છે, ફોન દ્વારા બેન્કિંગ. હવે NEFT અને RTGS એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, બરાબર છે. પછી NEFT એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. તો આ ઓનલાઈન છે, એક ખાતામાંથી બીજા ખાતામાં રૂપિયા ચૂકવવાનું શું કરે છે? કામ કરે છે. ક્લિયર છે? આના ફૂલ ફોર્મ યાદ રાખજો જો તમને આપેલા હોય, બરાબર છે. આમાં ક્યાંક આગળ હશે તમને આની અંદર તો તમને ખબર પડી જશે, બરાબર. બાકી તમને ટેક્સ્ટ બુકમાં આપેલા હશે, એકવાર જોઈ લેજો, તમને ક્યારેક ક્યારેક પૂછાઈ શકે છે. બેન્કિંગ સુવિધા ગ્રાહકોને મોબાઈલ કે કોમ્પ્યુટર પર સરળતાથી જોઈ શકાય છે. શેર બજાર,
સ્ટોક એક્સચેન્જ દ્વારા ડીમેટ ખાતું ખોલાવવાની પણ બેંક શું આપે છે? સેવા આપે છે, બરાબર, લાભ આપે છે. હવે શું કીધું તમને સમજાવું તમને કે ડીમેટ ખાતું શું છે કે જેવી રીતના આપણા રૂપિયા સાચવવા માટે બેંકની અંદર ખાતું ખોલવાનું હોય છે, એને નોર્મલ સાદું ખાતું કહેવાય, જે બેંકનું ખાતું હોય. શેર બજારમાં શેર હોય, બરાબર, તમે શેર લઈ શકો છો કોઈ પણ બેંકના, એ તમે એસપીસીસીમાં સમજી ગયા હશો, અથવા તો બીઓની અંદર એ શેર બજારની અમુક વસ્તુ આવતી હોય છે અને એકાઉન્ટમાં પણ આવતું હોય છે, બરાબર છે. તો શેર એ એક ખાતામાં જમા થાય, એના માટે અલગ પ્રકારનું ખાતું બનાવવું પડે, જેમાં કોઈ પણ કંપનીના 2 શેર, 5 શેર, 1000 શેર, 50,000 શેર, તમે કોઈ પણ વોટેવર કોઈ પણ તમે શેર જમા કરાવી શકો છો, બરાબર છે. તો એ શેર જમા કરવા માટે જે ખાતું હોય ને ડીમેટ ખાતું કહેવાય. કયું ખાતું કહેવાય? ડીમેટ ખાતું કહેવાય. તો એ પણ તમને ખોલાવવાની બેંક સુવિધા આપતું હોય છે. ક્લિયર છે? તો આ બધી ગ્રાહકોની આધુનિક સેવાઓ છે. આ શું છે? ગ્રાહકોને ઉપયોગી સેવાઓ છે. આ ગ્રાહકોના એજન્ટ તરીકેનું કાર્ય છે. તો આ બધા શું છે? વેપારી બેંકના ગૌણ કાર્ય છે. ક્લિયર છે? તો 8 કાર્ય યાદ રાખજો. કોઈ પણ રીતે તમને 2 માર્કમાં પૂછી શકે છે, બરાબર, તો ધ્યાન રાખજો. હવે આપણે વાત કરીએ મધ્યસ્થ બેંકની, બરાબર છે. તમારો કેવડો મોટો ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો, બરાબર છે. બહુ મોટો ક્વેશ્ચન છે તમારો ક્લિયર થઈ ગયો. કેના વિશે? બેંક વિશે, બરાબર. હવે આપણે વાત કરીએ મધ્યસ્થ બેંકનો અર્થ. મધ્યસ્થ બેંક એટલે શું થશે કે બેંકોની બેંક, બરાબર. એનો અર્થ આપ્યો તમને. મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જેને પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રના નાણાંના જથ્થાનો વિસ્તરણ અને સંકોચન. વિસ્તરણ એટલે શું? નાણાંનો જથ્થો વધારી દેવો. સંકોચન એટલે શું? નાણાંનો જથ્થો સંકોચિત કરી દેવો, ઘટાડી દેવો. તો વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવી, બરાબર છે. આરપી કેન્ટની આ વ્યાખ્યા સૌથી વધુ સ્વીકાર્ય છે. આરપી કેન્ટ જે એને આ વ્યાખ્યા આપેલી હતી, બરાબર છે. એ સૌથી વધારે સ્વીકાર્ય છે કે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જેને પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંનો જથ્થો વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવે છે. એટલે આને શું કહેવાશે? એપેક્સ બેંક. એપેક્સ બેંક એટલે શું? સર્વોચ્ચ બેંક, બરાબર છે. આને બેંકોની બેંક કહેવાય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ ભારત માટે મધ્યસ્થ બેંક તરીકેનું કાર્ય કરે છે. અમેરિકામાં ફેડરલ બેંક છે, એમ દરેક દેશની અંદર અલગ અલગ મધ્યસ્થ બેંક હોય છે, બરાબર છે. મધ્યસ્થ બેંક સમગ્ર અર્થતંત્રમાં નાણાંની સરળતાથી હેરફેર કરી શકે તે માટે બેંક તેમજ સરકારને નાણાકીય સલાહ આપે છે અને નિયમો ઘડે છે. અલગ અલગ નિયમ ઘડે છે, એને અમલ કરાવે છે, સરકારની સલાહ આપે છે, બરાબર છે. 1934માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ધારા મુજબ આરબીઆઈની સ્થાપના થઈ હતી. યાદ રાખજો, ધારોની વાત કરે, ધારો મતલબ કે એક્ટ, એસીટી એક્ટ, બરાબર છે. 1934માં એક્ટ પાસ થયો હતો, બરાબર છે. કોના દ્વારા થયો? તો ભાઈ અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યો હતો, કારણ કે ત્યારે દેશ આપણો આઝાદ થયો નહોતો. તો એક્ટની વાત પૂછે તો 1934માં. સ્થાપના ક્યારે થઈ હતી? તો જેમ આગળ આવ્યું હતું એ પ્રમાણે 1 એપ્રિલ 1935માં. યાદ રાખજો, એક્ટ સૌથી પહેલા બને, નિયમ પહેલા બને, સ્થાપના પછી થાય, બરાબર છે. તો એક્ટ જે ધારા છે એ પહેલા બની હતી 1934માં, સ્થાપના થઈ હતી 1935માં, 1 એપ્રિલ 1935. 5 કરોડના ખાનગી મૂડી રોકાણ હતી, 5 કરોડ જેટલું ખાનગી મૂડી રોકાણ, બરાબર છે. તો 5 કરોડ 1934માં બહુ વધારે કહેવાતું, આજથી 90 વર્ષ પહેલાની વાત છે, તો ઘણું બધું કહેવાતું, બરાબર છે. જો કે અત્યારે 5 કરોડની વેલ્યુ તો ઘણી બધી છે આમ તો જોવા જઈએ તો, બરાબર. તો એ સમય વિચાર કરો કેટલા હશે. એ સમય તો લગભગ 500 કે 5000 કરોડની આજુબાજુ એના રૂપિયા હોઈ શકે, 5 કરોડની કિંમત. 1 જાન્યુઆરી 1949 આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું હતું. તો આ બધી તારીખો યાદ રાખજો, એ તમારી મહત્વની છે. એના કાર્યો તો અલગ અલગ નાણાકીય કાર્ય તમને આપેલા છે, બરાબર. 6 કાર્ય છે, દરેક સમજતા રહીએ આપણે. ચલણી નાણાંનું સર્જન કરવું. ચલણી નાણું મતલબ શું થાય કે આરબીઆઈ 2 રૂપિયાથી નોટ લઈને તમામ પ્રકારની ચલણી નોટો છે, બરાબર છે, એ બહાર વાળાનું કાર્ય કરે છે. મતલબ કે જેટલી પાસે નોટો તમે જુઓ છો, 2 વાળી, 5 વાળી, 10 વાળી, એના જે સિક્કા જુઓ છો, પછી જે 500 વાળી, 100 વાળી, આની પહેલાં જે 2000 વાળી નોટ હતી, હવે તો નથી, બરાબર છે. તો આ બધી નોટ બહાર પાડવાનું કાર્ય છે, ચલણી સિક્કા બહાર પાડવાનું કાર્ય જે આરબીઆઈ કરે છે. એ જ છાપે છે, એ જ પ્રિન્ટિંગ કરે છે. ક્લિયર છે? યાદ રાખજો, 1 રૂપિયાની નોટ, બરાબર છે, એ ભારતમાં આરબીઆઈ બહાર પાડતું નથી, બરાબર. એ કોણ બહાર પાડે છે? તો એ કમેન્ટ કરીને તમને જણાવો. હાલો, કોને આવડે છે આપણે એ જોઈ આ પ્રશ્નનો જવાબ, અને કોણ અહીંયા સુધી વિડીયોમાં બની રહ્યું છે આપણે એ ખબર પડે, બરાબર છે. તો 1 રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે એ તમારે કહેવાનું છે. આરબીઆઈ બહાર પાડતું નથી. મધ્યસ્થ બેંક અર્થતંત્ર પર અંકુશ અને નિયમન રાખે છે. ચલણી સિક્કા અને નોટોમાં વિશ્વાસ ટકાવી રાખે છે. સરકારી બેંકનું કાર્ય તરીકે મધ્યસ્થ બેંક સરકાર વતી કરવેરા,
લોન તેમજ સરકારના અન્ય આર્થિક કાર્યો કરે છે. સરકારમાં જમા થતું ભંડોળ મધ્યસ્થ બેંક સાચવે છે. સરકાર જેટલા રૂપિયા સરકારને મળતા હોય ટેક્સ સ્વરૂપે એ મધ્યસ્થ બેંક સાચવતી હોય. લોકોના કરવેરા, જાહેર લોનના ભરણા, ટૂંકા ગાળા માટે સરકારને જરૂર પડે ત્યાં ધિરાણ આપે છે. દેવાની પતાવટ અંગેના વહીવટ પણ મધ્યસ્થ બેંક કરતું હોય છે. દેશમાં જ્યારે યુદ્ધ થાય, આર્થિક કટોકટી થાય, મંદી તેમજ આકસ્મિક સ્થિતિ સર્જાય ત્યારે અમુક ધારાધોરણની મર્યાદામાં રહી સરકારને ધિરાણ આપે છે, મતલબ કે રૂપિયાની સહાય કરે છે. નાણાં અને સલાહ પૂરી પાડે છે. સલાહ આપે, રૂપિયા આપે જરૂર પડે તો. મધ્યસ્થ બેંક સરકારને આર્થિક નીતિ નક્કી કરવામાં સલાહ અને માર્ગદર્શન આપે છે. બરાબર છે. એટલે આ શું છે? સરકારી બેંકનું કાર્ય, એટલે સરકારની જે બેંક છે એનું કાર્ય કરે છે. પછી બેંકોની બેંક, જે તમને કીધું એ પ્રમાણે. બરાબર છે. મધ્યસ્થ બેંક દેશની તમામ બેંકની સર્વોચ્ચ એટલે કે વડીલ બેંક છે. દેશની તમામ વેપારી બેંકનું ખાતું મધ્યસ્થ બેંકમાં હોય છે. મતલબ કે બધી બેંકનું ખાતું કેમાં હોય? મધ્યસ્થ બેંકની અંદર હોય. વેપારી બેંક લોકો એ જમા કરાવેલા નાણાંની અનામત રકમ જમા હોય છે. એટલે શું થાય છે કે આ ખાતાની અંદર માણસોએ જે રકમ જમા કરાવી તેમાંથી અમુક અનામત છે એ તમારે વેપારી બેંક, એટલે આ વેપારી બેંકની મધ્યસ્થ બેંકને આપવી પડે. બરાબર. જેમ કે આપણે 20% વાત કરી હતી કે ભાઈ 1 લાખ જમા કરાવ્યા, એમાંથી 20,000 રૂપિયા મતલબ કે 20% એ આપણે આરબીઆઈ પાસે જમા રાખવા પડે. હવે શું કામ રાખવા પડે? કારણ કે કોઈક વાર ધારો કે કાંઈ કટોકટી થાય તો અચાનક રૂપિયા તમે બધે લોન સ્વરૂપે આપી દીધા હોય તો એની પાસે તમે ડાયરેક્ટ લઈ નથી શકવાના. એટલે અનામત રાખ્યું હોય ને તો વાંધો ના આવે એટલા માટે. વેપારી બેંકની ચેકની લેવડ દેવડ, અન્ય ક્લિયરિંગ કામગીરી પણ મધ્યસ્થ બેંક કરે છે. વેપારી બેંકોમાં લોકોનો વિશ્વાસ ટકી રહે તે માટે થાપણ સલામત છે તેવો વિશ્વાસ આરબીઆઈ ઊભો કરે છે. મતલબ કે તમારી જે થાપણ છે એ બેંકમાં સલામત છે એવો વિશ્વાસ આરબીઆઈ આપતું હોય છે. વેપારી બેંકોએ પોતાની થાપણોના 3% મધ્યસ્થ બેંકમાં અનામત તરીકે રાખવા પડે છે. જો કે આરબીઆઈ રોકડ અનામતનું પ્રમાણ 15% સુધી વધારી શકે છે. શું કીધું છે કે પોતાની થાપણના 3% જેટલું અનામત રાખવાનું હોય અને રોકડ અનામત કે રોકડા રૂપિયા તમારે 15% સુધી રાખવા પડે છે. એ સિવાય રોકડા છે અને એ સિવાય અમુક જામીનગીરી અથવા સોનું રાખવું પડે. બરાબર. સોનું શું કામ રાખવું પડે? કારણ કે સોનું જે કેવી વસ્તુઓ છે, એટલે સોનું એટલે ગોલ્ડ. તારક મહેતાની સોનુની વાત નથી થતી અહીંયા, ડાયરેક્ટ ઈ સમજી જાય માણસો. ગોલ્ડ રાખવું પડે કારણ કે ગોલ્ડ છે એવી વસ્તુ છે કે દુનિયામાં કોઈ પણ સ્તરે એનું તમને એક્સચેન્જ વેલ્યુ મળી જતી હોય છે. બરાબર છે. એટલે સોનું રાખવામાં આવતું હોય છે અને રોકડા સ્વરૂપે રૂપિયા રાખવામાં આવતા હોય છે. મધ્યસ્થ બેંક અનામતોનું રક્ષણ કરે છે. અનામતોમાંથી વેપારી બેંકોને ધિરાણ આપે છે. જે અનામત હોય, બરાબર છે, એમાંથી ધારો કે 100 અલગ અલગ બેંકમાં તમે અનામત રાખી છે ઘણી બધી. બરાબર છે. એકાદ બે બેંકને રૂપિયાની જરૂર પડી તો એ જ અનામતમાંથી એ શું કરે છે? લોન આપે છે. કોને? બેંકને. જ્યારે કોઈ પણ વેપારી બેંક નાણાંની જરૂર પડે ઊભી થઈ તો મધ્યસ્થ બેંક જામીનગીરી લઈને શાખ આધારે ધિરાણ પૂરું પાડે છે. તો આ બધું શું છે? વેપારી બેંકનું બેંકોની બેંક. અંતિમ સહાયક અથવા તો અંતિમ સમયના સાંકળ તરીકે. તો અંતિમ સમયની સાંકળ છે કોણ? તો આરબીઆઈ. બેંકોની બેંક. પ્રશ્નમાં પૂછી શકે છે કે ભાઈ વેપારી બેંક નહીં અથવા તો મધ્યસ્થ બેંક છે એ અંતિમ સમયની સાંકળ છે અથવા તો અંતિમ સહાયક છે. શું કામ? કારણ આપો. તો જ્યારે કોઈ બેંક પર લોકોનો વિશ્વાસ ઉઠી જાય ત્યારે લોકો થાપણ પરત લેવા પડાપડી કરે છે. શું થાય કે કોઈ અફવા ફેલાઈ જાય અથવા તો કોઈ પણ રીતે બેંકમાં કંઈ ગોટાળો દેખાય, બરાબર છે, તો બધા માણસો શું કરે ખબર છે? પોતાની જે થાપણ છે, પોતાના જે રૂપિયા જમા કરે એ લેવાનું ચાલુ કરે કે ભાઈ બેંક ઉઠી જશે તો. એટલે માણસો પડાપડી કરે. શેના માટે? પોતાની થાપણ પરત મેળવવા માટે. પણ યાદ રાખો એ સમયે બેંક પાસે તમારા બધા રૂપિયા એકી સાથે એક સામટા હોતા નથી. કારણ કે તમારા રૂપિયામાંથી બીજાને લોન આપી દીધી હોય. બીજાને લોન આપી હોય એ તો તાત્કાલિક આવવાનું નથી. બરાબર છે. તો ત્યારે આવી નાણાકીય કટોકટી બેંકને ઉગારવા માટે મધ્યસ્થ બેંક શું કરે છે? મદદ કરે છે. તો અચાનક રૂપિયાની જરૂર પડે તો મધ્યસ્થ બેંક છે તમને રૂપિયા પૂરા પાડે. સરકારી જામીનગીરીઓ ખરીદીને નાણાકીય સહાય આપે છે. લોકોને બેંકમાં વિશ્વાસ પુનઃ સ્થાપિત કરે છે અને કટોકટી સમયે દેશની બધી જ વેપારી બેંકો માટે મધ્યસ્થ બેંક છે અંતિમ સમયની સહાયક બની રહે છે. બરાબર છે. તો આ ખૂબ જ મહત્વનું કાર્ય છે. પછી 5મું, શાખ નિયમનનું કાર્ય. મધ્યસ્થ બેંક નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે
વેપારી બેંકોનું શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંનું પુરવઠાનું યોગ્ય નિયમન કરે છે. શાખ સર્જનની પ્રવૃત્તિ કરે નાણાં પુરવઠાનું યોગ્ય નિયમન થતું હોય છે. અને છેલ્લું છે વિદેશી હુંડિયામણની જાળવણી કરવી. બરાબર છે. તો વિદેશી હુંડિયામણ, વિદેશમાં જે રૂપિયા આવતા હોય, આયાત થતી હોય, નિકાસ થતી હોય, તો જે એક્સચેન્જ કરવાનું હોય એનો માંગ અને પુરવઠો જળવાઈ રહે એના માટે એ શું કરે છે? એની જાળવણીનું કાર્ય કરે છે. ક્લિયર છે? તો આ બધા એના નાણાકીય કાર્ય હતા. યાદ રાખજો, જો બે બેંક, એક તો વેપારી બેંક અને એક મધ્યસ્થ બેંક. વેપારી બેંકમાં બે પ્રકારના કાર્ય, મુખ્ય કાર્ય, ગૌણ કાર્ય. મધ્યસ્થ બેંકમાં બે પ્રકારના કાર્ય, એક નાણાકીય કાર્ય અને એક બિન નાણાકીય કાર્ય. તો આવી રીતે તમે બાયફર્કેટ કરીને વાંચજો, નકર અઘરું પડશે. બરાબર છે. હવે જો મધ્યસ્થ બેંકના બિન નાણાકીય કાર્યની વાત કરીએ તો નિયમન અને દેખરેખ, પ્રોત્સાહનનું કાર્ય, સમાવેશી વિકાસ માટેના કાર્ય. તો નિયમનનો મતલબ શું? કે કોઈ પણ બેંકની શાખાઓનું વિસ્તરણ કરવું હોય, પછી બેંકો સિવાયના નાણાકીય કાર્ય કરવા હોય, સરકારી બેંકોને કામગીરીનું દેખરેખનું નિયમન કરવું હોય, તો આ બધા નિયમન અને દેખરેખના કાર્ય કરવાના હોય. પ્રોત્સાહન પૂરું પાડવું એટલે કે મધ્યસ્થ બેંક છે એ બેન્કિંગ વ્યવહારો માટે જાગૃતિ પૂરી પાડે છે. ગ્રામીણ જે બેંકો છે એનો વિસ્તાર વધારે છે. ગામડાના લોકોને કહે છે કે ભાઈ તમે તમારી જે થાપણ છે એ બેંકમાં રાખો, તો બેંકને ફાયદો થાય, તમને ફાયદો થાય. એટલા માટે સમાવેશી વિકાસના કાર્ય, અલગ અલગ ખેતી ઉદ્યોગ, રોજગાર છે, ગૃહ ઉદ્યોગ છે, આ બધા માટે એ સસ્તા દરે ધિરાણ આપે છે, મતલબ કે લોન આપે છે બીજાને. બરાબર છે. તો આ બધું શું છે? સતત વિકાસના કાર્યો ઉપર એનું ધ્યાન હોય છે. તો આ બધા કાર્યો છે નાણાકીય અને બિન નાણાકીય કાર્ય કોના છે? મધ્યસ્થ બેંકના છે. હવે આપણે વાત કરીએ છેલ્લો સૌથી મોટો પ્રશ્ન, જેમાં તમારો લગભગ અહીંયા પોણા ભાગનો પાઠ છે એ પૂરો થઈ જાય છે. બરાબર છે, આખો સમજવાની અંદર. બાકી જે પ્રશ્ન વધશે એ ટૂંકા નાના નાના પ્રશ્ન વધતા હશે, એ આપણે આગળ જોવાના છીએ. બરાબર છે. તો નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો સવિસ્તાર લખો. તો પરિમાણાત્મક અને ગુણાત્મક બે પ્રકારના સાધનો હોય કોના? નાણાકીય નીતિના. તો પહેલા સમજવું પડે નાણાકીય નીતિ કોને કહેવાય. તો અર્થતંત્રમાં જ્યારે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા માટે જે નીતિ નિયમો ઘડાય છે એને નાણાકીય નીતિ કહેવાય છે. નાણાકીય નીતિ કોણ કરે? આરબીઆઈ કરે. કોણ ઘડે છે? આરબીઆઈ ઘડે છે. શું કામ ઘડે છે? કારણ કે અર્થતંત્રની અંદર નાણાંની માંગ અને પુરવઠો બેનું સંચાલન અને નિયંત્રણ થઈ શકે એટલા માટે અલગ અલગ નીતિ ઘડવામાં આવે છે. આ નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. એમાં અલગ અલગ શું છે? એના સાધનો છે. સૌથી પહેલું સાધન છે બેંક રેટ, પછી છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. ત્રણ વિશે આપણે સમજી લઈએ. બેંક રેટનો મતલબ શું થાય? કે વેપારી બેંકો જ્યારે નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે લાંબા ગાળાનું ધિરાણ લે છે. વેપારી બેંકો મતલબ શું? જે અલગ અલગ નાની બેંકો, અને એચડીએફસી છે, આઈસીઆઈસીઆઈ છે, એસબીઆઈ છે, પછી સેન્ટ્રલ બેંક છે, પંજાબ બેંક છે, બેંક ઓફ બરોડા છે, ઘણી બધી બેંકો છે અલગ અલગ. બરાબર છે. દેના બેંક છે, કેનેરા બેંક છે. બરાબર છે. તો આટલી બધી બેંક છે, આ બધી વેપારી બેંક કહેવાય, જેને રફો કમાવાના વૃત્તિથી એ લોકો કામ કરતા હોય છે. જ્યારે એને જરૂર પડે એ જ્યારે નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે, એટલે કે બેંકોની બેંક, બરાબર, બેંકનો બાપ, બરાબર, એને આરબીઆઈ કહેવાય, એની પાસેથી લાંબા ગાળાની લોન લે છે, મતલબ કે ધિરાણ લે છે. બરાબર. તેના ઉપર વ્યાજ ચૂકવે તેને બેંક રેટ કહેવાય. એના ઉપર જે વ્યાજ ચૂકવે ને, કારણ કે લોન મફતમાં તો નહીં આપે ને. આરબીઆઈ છે એ બીજી કોઈ બેંકને મફતમાં લોન નહીં આપે. એને કહેશે કે ભાઈ તારે વ્યાજ ચૂકવવું પડશે, ભલે તું બેંકો. બરાબર છે. તો એને કહેવાશે બેંક રેટ. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકો તેના ગ્રાહકોને ઊંચા દરે ધિરાણ આપે છે. આથી ગ્રાહકો ઓછું ધિરાણ લે છે અને અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે છે. બરાબર છે. આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે અને ફુગાવો છે એ ઓછો થાય છે. આનાથી ઊંધું કરે, બેંક રેટ છે એ ઘટાડી નાખે તો નાણાંનો પુરવઠો વધી જાય તો શું થાય? મંદીનો સમય હોય તો તેજી આવવાનું ચાલુ થઈ જાય. હવે આ ના સમજાણું તો સમજાવું તમને. બરાબર. શું કીધું છે? કે માની લો કે આરબીઆઈ એટલે સૌથી ઉપર બેઠી જઈ, એ નીચલી બધી બેંક છે એને વધારે વ્યાજમાં રૂપિયા આપે, વ્યાજ દર વધારી નાખે એના. તો બેંક છે એને પાસે રૂપિયા તો આવે પણ એ બહુ મોંઘા રૂપિયા આવે, કારણ કે એને વ્યાજ ચૂકવવું પડતું હોય વધારે પડતું. એટલે તો એ શું કરશે? તમારા બધે પાસે, તમારા બધે મતલબ કે શું? જે ગ્રાહકો હોય, બીજા માણસો હોય જેને લોનની જરૂર હોય, બરાબર, એ લોકોને વધારે વ્યાજમાં લોન આપે. બરાબર. માની લો આરબીઆઈ છે એ 5% વ્યાજ લે કોની પાસેથી? વેપારી બેંક પાસે. તો વેપારી બેંક છે એ તમારી પાસે 9 થી 10% વ્યાજ લેશે, કે 12% વ્યાજ લેશે. બરાબર છે. ઊંધું કરે કે
આરબીઆઈ છે એ 5%ની જગ્યાએ, આ એક્ઝામ્પલ આપું છું, રિયાલિટીમાં આવું ન હોય, આ એક્ઝામ્પલ જ છે. માની લો આરબીઆઈ છે એ વેપારી બેંકમાં 7% વ્યાજ લે, બરાબર. તો વેપારી બેંક છે એ તમને 5% કે 7%માં લોન નહીં આપે, એ તમને 12% 15%માં લોન આપશે. શું કામ? કારણ કે આરબીઆઈની રૂપિયા ચૂકવવાના છે ને, એટલા માટે. તો જે વેપારી બેંક છે એ તમને બધાને ગ્રાહકોને મોંઘી લોન આપશે. બધા માણસોને મોંઘી લોન તો પોસાય નહીં, એટલે અમુક લોકો લોન નહીં લે. લોન લઈ લે એટલે દુનિયામાં તો નહીં, દેશની અંદર નાણાંનો પુરવઠો ઘટી જાય એટલે જે ફુગાવો થઈ ગયો હોય ને, વધારે પડતી તેજી થઈ ગઈ હોય, ફુગાવો થઈ ગયો હોય, એને કંટ્રોલ કરી શકાય એટલા માટે. આનાથી ઊંધું તમે સમજી શકો છો કે માની લો આરબીઆઈ જે સસ્તા દરે લોન આપે કે જાઓ તમે તમારે લોન લઈ જાઓ સાવ ઓછા વ્યાજ દરની, તો બેંક શું બોલે? આવા દો. બેંક શું બોલે? આવા દો. બરાબર છે. બેંક પાસે રૂપિયા આવશે કેવી રીતના? ઓછા વ્યાજ દરમાં. પછી બેંક રૂપિયા પોતાની પાસે તો નહીં રાખે, એ તમને લોકોને આપશે. તમને લોકોને મતલબ કે ગ્રાહકોને આપશે, જ્યાં લોનની જરૂર હોય એને. અને એ ભાઈ સસ્તા દરે બધાને આપશે, ભાઈ તમે લઈ જાઓ. બરાબર છે. કેવી રીતના? તો ઓછા પ્રાઇસમાં. શું કામ? કારણ કે મને ઉપરથી ઓછા પ્રાઇસમાં આપે છે લોન, તો હું તમને ઓછા વ્યાજમાં લોન આપીશ. તો માણસો પડાપડી કરશે કે ભાઈ સસ્તા દરે લોન મળે છે તો લોન લઈ લો. તો ગ્રાહકો પાસે ઘણી બધી લોન આવશે, ઘણા બધા રૂપિયા આવશે. તો જ્યારે મંદીનો સમય હોય તો તેજી લેવા માટે શું કરે છે? નાણાંનો પુરવઠો વધારે છે એટલે બેંક રેટ ઘટાડે છે. તો બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે, ટૂંકા ગાળા માટે બદલાતો નથી. તેથી તેને આકરો કે મોંઘો રેટ પણ કહે છે. તેને આકરો કે મોંઘો રેટ પણ કહેવામાં આવે છે. ક્લિયર છે? તો આખી પરિસ્થિતિ તમને સમજાઈ ગઈ હશે બેંક રેટ વિશે. હવે આપણે રેપો રેટની વાત કરીએ. ટૂંકા ગાળા જો બેંક રેટ છે એ લાંબા ગાળા માટે છે, પણ રેપો રેટ છે એ ટૂંકા ગાળા માટે છે. વસ્તુ બી સેમ જ છે, પણ જે લાંબા ગાળાની વાત કરીએ તે બેંક રેટ, ટૂંકા ગાળાની વાત કરીએ તો એ રેપો રેટ. ટૂંકા ગાળાના નિયંત્રણ માટે રેપો રેટ સરળ પડે છે. વેપારી બેંકો ટૂંકા ગાળા માટે ફરીથી માની લો બેંકને જરૂર પડી રૂપિયાની, તે કોની પાસે માંગશે? ઉપરવાળા બાપા બેઠા છે એની પાસેથી, મતલબ કે આપણા મધ્યસ્થ બેંક પાસેથી. બરાબર છે. તો મધ્યસ્થ પાસેથી રૂપિયા માંગશે, પણ ટૂંકા ગાળા માટે, મતલબ કે 1 દિવસ છે, 7 દિવસ છે, 15 દિવસ છે, આટલા માટે નાણાંની જરૂર પડે તો આરબીઆઈ પાસે નાણાં મેળવે છે. તો ત્યારે જ્યારે વ્યાજ ચૂકવવું પડે તેને શું કહેવાશે? એને કહેવાશે રેપો રેટ. ટૂંકા ગાળા માટે જે વ્યાજ દર હોય એને રેપો રેટ કહેવામાં આવે છે. બરાબર છે. આટલું ક્લિયર? તો આખી બધી વસ્તુ સમજી ગયા તમે. ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે અને મંદીના સમયે રેપો રેટ ઘટાડે છે. તો સેમ વસ્તુ જેમ બેંક રેટમાં હતી એમ જ લાગુ પડશે. ફુગાવો થઈ ગયો હોય, વધારે પડતા માણસો આમ ખર્ચો કરતા હોય, બધી વસ્તુ મોંઘી થઈ ગઈ હોય, તો માણસો પાસે રૂપિયા ઓછા કરવા પડે ને. બરાબર છે. માણસો પાસેથી રૂપિયા કઢાવવા પડે, ઓછા કરવા પડે, અથવા તો એને એ લોન ઓછી લે એવું કરવું પડે. તો એના માટે શું કરે? એ રેપો રેટ વધારી નાખે. એ રેપો રેટ વધારે તો માણસો રૂપિયા લેશે નહીં, મતલબ કે લોન લેશે નહીં અને ફુગાવો કંટ્રોલમાં થશે. આનાથી ઊંધું કરે. માની લો મંદીનો સમય છે, માણસો કાંઈ ખરીદી કરતા નથી, બધી વસ્તુના ભાવ ઘટી ગયા છે, મંદી થઈ ગઈ છે, બરાબર છે. તો શું કરશે? રેપો રેટ ઘટાડી નાખશે. કોણ? મધ્યસ્થ બેંક. બરાબર. આરબીઆઈ રેપો રેટ ઘટાડી નાખશે અને કહેશે લઈ જાઓ, મતલબ કે લોન તમારે લઈ જાઓ સસ્તા દરે અને ફરીથી ખરીદી કરવાનું ચાલુ કરો, ધંધો કરવાનું ચાલુ કરો. તો આ શું હશે? રેપો રેટ. રિવર્સ રેપો રેટ આંધી ઊંધું. માની લો કે આરબીઆઈ ટૂંકા ગાળા માટે જે વ્યાજ દરે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે, હવે આ વખતે શું કરશે ખબર છે? ઉપરથી મધ્યસ્થ બેંક, મતલબ કે આરબીઆઈ રૂપિયા લે છે, લોન લે છે. કોની પાસેથી? નાની બેંકો પાસેથી. મતલબ કે બાપ છે એ દીકરા પાસેથી લોન લે છે. બરાબર છે. બાપ શું કરે છે? દીકરા પાસેથી લોન લે છે. તો આને શું કહેવાશે? આને કહેવાશે રિવર્સ રેપો રેટ. આમાં જે વ્યાજ દર ચૂકવવું પડે ને એને રિવર્સ રેપો રેટ કહેવાય. કારણ કે અત્યાર સુધી શું હતું કે નાની બેંકો છે એ ઉપર આરબીઆઈ પાસેથી લોન લેતી હતી એટલે રેપો રેટ. પણ આરબીઆઈ કહે છે કે ભાઈ હવે મને લોનની જરૂર પડી. બરાબર છે. તો લોન કોણ આપે? તો એ નાની બેંકોમાંથી લોન માંગી લે કે ભાઈ તમે લાવો રૂપિયા. બરાબર છે. તો એને શું કહેવાશે? રિવર્સ રેપો રેટ કહેવાશે. બરાબર છે. સરળ ભાષામાં વટાવના જે દરે આરબીઆઈ સરકારી જામીનગીરો વેપારી બેંકોના ટૂંકા ગાળા માટે વેચે છે એને રિવર્સ રેપો રેટ કહેવાય છે. સરકારી જામીનગીરી છે એ વેચે કે ભાઈ આ મારી પાસે જામીનગીરીનો કાગળિયો પડ્યો છે, જામીનગીરીનો. બરાબર છે. એ તમે રાખો. કોને રાખો? મતલબ કે વેપારી બેંકોને કહે કે તમે રાખો જામીનગીરી અને બદલામાં મને રૂપિયા આપો. બરાબર છે. તો આ જામીનગીરી આપીને રૂપિયા લઈએ ટૂંકા ગાળા માટે એને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. બરાબર છે. જો રિવર્સ રેપો રેટ વધે તો વેપારી બેંકો વધુ ધિરાણ કરે છે અને સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ મળે છે. જેથી
બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. જો યાદ રાખજો એક વસ્તુ કે રેપો રેટ કરતાં ઊંધું છે, બરાબર, એટલે આમાં વસ્તુ ઊંધી થશે. માની લો રિવર્સ રેપો રેટ વધી જાય તો માણસો પાસે રૂપિયાનો જથ્થો ઘટી જાય. શું કામ? કારણ કે છે ને શું કીધું છે આમાં છે ને, જો આમ તો આરબીઆઈને રૂપિયાની જરૂર પડતી જ નથી, બરાબર છે, એ ચાઈ કરીને આવું કરે, બરાબર છે. માની લો કે આ એક્ઝામ્પલથી તમને સમજાવું, બરાબર છે. તમારા પપ્પા છે અને તમે છો, બરાબર છે. હવે તમે કમાવાનું ચાલુ કર્યું તો તમારી પાસે રૂપિયા ઘણા બધા આવી ગયા, બરાબર છે. હવે તમને ખબર પડી કે તમે છે ને તમારા ફ્રેન્ડને ઘણા બધાને રૂપિયા આપી દો છો. તમારો ફ્રેન્ડ માંગે લાવ ભાઈ 5,000 રૂપિયા, લાવ ભાઈ 2,000 રૂપિયા, તમે તમારા ફ્રેન્ડને આપો છો. ભલે તમે પાછા આપી દેતા પણ તોય તમે આપી દો છો એને, બરાબર છે. તમારા પપ્પાનું ધ્યાન ગયું કે ભાઈ આ વ્યક્તિ છે ને એ પોતાના ફ્રેન્ડ અને ઘણા બધા લોકોને રૂપિયા આપે છે ને ઉડાવ કરે છે, મતલબ કે ઘણો બધો ખર્ચો કરી નાખે છે. તો તમારા પપ્પા શું કહેશે, એક કામ કરો, હું તને વધારે વ્યાજ આપીશ, બરાબર છે, હું તને વધારે વ્યાજ આપીશ, તારા રૂપિયા છે ને મને આપી દે, બરાબર છે. તમે શું કહેશો, વાંધો નહીં પપ્પા, હું તમને રૂપિયા આપી દઉં છું. તમે તમારા રૂપિયા છે એ તમારા પપ્પાને આપી દેશો. આ એક્ઝામ્પલ છે, અત્યારે સમજવા ખાતર છે, સમજી લેજો. તમે તમારા રૂપિયા તમારા પપ્પાને આપી દેશો કારણ કે તમને વધારે વ્યાજની લાલચ છે. એટલે તમારા ફ્રેન્ડ પાસે રૂપિયા આવતા નથી કારણ કે તમે એને રૂપિયા આપતા જ નથી, બરાબર, કારણ કે તમારી પાસે રૂપિયા નથી. તમે કોને આપી દીધા? તમે આપી દીધા તમારા પપ્પાને. સિમ્પલ વસ્તુ છે. જ્યારે રિવર્સ રેપો રેટ વધી જાય તો પછી બેંક વિચારે, નાની જે બેંક હોય નીચલી એ બધી વિચારે કે ભાઈ અમે ગ્રાહકને રૂપિયા આપી, બરાબર, લોન આપી, એમાં અમને વ્યાજ મળે છે. અમે આરબીઆઈને આપી તો એમાં વ્યાજ મળે છે. વ્યાજ અમને ઉપર વધારે મળે છે. ગ્રાહક પાસેથી અમે વ્યાજ તો લેતી, ગ્રાહકના ડખા થાય કે ભાઈ લોન છે એ વસૂલ કરવી પડે. પછી કોકવાર છે ઘણા લોકો લોનના રૂપિયા ના આપતા હોય, ઘણી બધી મગજમારી હોય. પણ મધ્યસ્થ બેંકમાં તો એવું કોઈ હોતું જ નથી. એની ગેરંટી હોય કે રૂપિયા તો પાછા મળી જ જવાના છે ગમે એ કરો, બરાબર છે. તો વેપારી બેંક છે ને એ વધારે એવું ઈચ્છે કે અમારા રૂપિયા છે એ સિક્યોર રહે. અને કોને મળે? તો એ આરબીઆઈને મળે, બરાબર છે. તો એ આરબીઆઈને છે ને વધારે રૂપિયા આપશે તો એ પોતાના રૂપિયા આરબીઆઈને આપી દે તો તમારી પાસે રૂપિયા રહેશે નહીં. તો જ્યારે ફુગાવો થયો હોય ત્યારે રિવર્સ રેપો રેટ વધારી નાખે, બરાબર છે. તો આવી રીતના એક રિવર્સ રેપો રેટનું કામ થતું હોય છે. પછી કપરા સમયમાં સ્થિરતા લાવવાની જોગવાઈ. જ્યારે નાણાંની અછત સર્જાય કે આર્થિક કપરા સંજોગો ઊભા થાય ત્યારે એક વિશિષ્ટ જોગવાઈ દ્વારા વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ વ્યાજે ધિરાણ લેતા હોય છે, બરાબર છે. આ રેપો રેટ કરતાં વધુ હોય છે, રેપો રેટ કરતાં થોડુંક વધારે હોય. સરળ રીતે કેવું હોય તો નાણાંની અછત દૂર કરવા માટે આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકી અને ચોક્કસ વ્યાજ દરે ધિરાણ લે છે. તો જ્યારે નાણાંની કટોકટી થાય ત્યારે વેપારી બેંક અલગ અલગ જામીનગીરી પાસે હોય, બરાબર છે. એ જામીનગીરી છે એ આપી દે કોને? આરબીઆઈને, કે ભાઈ તમે આ રાખો. જામીનગીરી એટલે સમજી લો ને કે ઘરના કાગળિયા તમારી રીતે એક પ્રકારનો દસ્તાવેજ, બરાબર છે. તમારે કેમ મકાન છે, મકાનના કાગળિયા તમારી પાસે હોય, તમે શું કરો? મકાનના કાગળિયા ગીરવે રાખી અને લોન લ્યો. એવી જ રીતના જામીનગીરી આપી અને તમે લોન લ્યો છો, બરાબર છે. તો વેપારી બેંક પાસે જામીનગીરી હોય એ પોતાના કાગળિયા છે એ આરબીઆઈને આપી અને લોન લેતી હોય છે ટૂંકા ગાળા માટે. 2016માં 7% જેટલું હતું, અત્યારે 2024 ચાલે છે એટલે આમાં ફેરફાર થતો હોય છે. રોકડનું અનામત, બરાબર. 1934ના આરબીઆઈના કાયદા અનુસાર એક વેપારી બેંકો પોતાની થાપણોના અમુક ટકા જેટલી થાપણ આવે ને, જેમ કે 1 લાખ રૂપિયા છે, 1 લાખમાંથી બધા લોન સ્વરૂપે નથી આપી દેવાના, એમાંથી અમુક રૂપિયા આરબીઆઈ પાસે અનામત રાખવાના હોય છે અને અમુક રૂપિયા રોકડ તરીકે રાખવાના હોય છે, બરાબર છે. તો આને અનામત કહેવાશે. 1962 પછી થાપણના કુલ 3%થી લઈને 15% CRR કેશ રિઝર્વ રેશિયો એટલે કે રોકડ અનામત રાખવું પડશે, બરાબર છે. CRRનો મુખ્ય હેતુ કે બધા જ ગ્રાહકો એકસાથે થાપણો ખેંચી લે તો બેંક પાસે બધાઈને પહોંચી વળવા માટે પૂરતા નાણાં હોય, બરાબર છે. આટલા માટે એ લોકોને 3%થી લઈને 15% સુધી CRR રાખવું પડતું હોય, કેશ રિઝર્વ રેશિયો રાખવો પડતો હોય છે, બરાબર છે. CRR વધે તો શાક સર્જન ઓછું થાય, મતલબ કે CRR છે રોકડ અનામત વધારે રાખવી પડતી હોય તો તમારી પાસે માની લો 15% જેટલું છે રોકડ અનામત, તો તમે 1 લાખ તમારી પાસે કોઈ વ્યક્તિ જમા કરવા માટે આવે તેમાં તમારે 15,000 નોખા રાખવા પડે, રોકડ તરીકે રાખવા પડે અને બાકીની 85,000માં તમારે લોન આપવી પડે, બરાબર છે. તો તમે લોન ઓછી આપી શકશો. પણ માની લો આ CRR છે 5% છે, રોકડ અમારે 5% તમે રાખેલું છે, તો 1 લાખની લોનની જગ્યાએ તમે 1 લાખ થાપણ આવે, બરાબર છે, તો તમારે 5,000 અલગ રાખવાના, બાકીની તમે 95,000ની લોન આપી શકો છો. તો જેટલો CRR ઓછો
એમ શાક સર્જન વધારે, જેમ CRR વધુ એમ શાક સર્જન ઓછું. ત્યાં વસ્તુ યાદ રાખજો. બરાબર છે. કાયદાકીય પ્રવાતાઈનું પ્રમાણ તો CRR છે એવી જ રીતના. આ ઉપરાંત પોતાની થાપણના 25% જેટલું રોકડમાં કે સોનું, મેં તમને કીધું તે પ્રમાણે ગોલ્ડ છે એ સરકારી જામીનગીરીમાં અલગ રીતે રાખવાનું હોય છે. આને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ આ બધી વસ્તુ કરવાની હોય છે. આને શું હોય છે? સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો કહેવાય, બરાબર, SLR કહેવાય. જો આ લખેલું છે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. CRR કરતાં અલગ છે. આમાં તમારે કાં તો તમે રોકડ રાખી શકો છો, કાં તો તમે સોનું લઈને રાખી શકો છો. આ તમારે અનામત રાખવાનું હોય છે, કારણ કે અલગ અલગ જે બેંક છે ઓલું એ જ કારણ આવે કે જ્યારે અનામત જે રાખવાથી કટોકટી હોય તો એ લોકો પહોંચી વળે એટલા માટે. પછી હવે ખુલ્લા બજારના કાર્યો. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા માટે, ઘટાડવા માટે RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું ખરીદ વેચાણ કરે છે. એટલે ખુલ્લા બજારની અંદર એટલે કે ઓપન માર્કેટની અંદર એ જામીનગીરી હોય ને, જામીનગીરી મતલબ કીધું એ પ્રમાણે એની પાસે એક કાગળ હોય, બરાબર. જે કાગળ દ્વારા એ રૂપિયાની લેવડ દેવડ કરતા હોય છે, બરાબર. FD જેવું જ કામ કરતું હોય. એમ તો એ ખુલ્લા બજારમાં જામીનગીરી લેવાનું વેચાણનું કામ કરતું હોય, એટલે ફુગાવાનું અને મંદીનું નિયંત્રણ થઈ શકે, બરાબર છે. ભારતમાં 1991 પહેલાં આ સાધનોનો ઉપયોગ થતો નહોતો. 1991 પહેલાં આવું થતું નહોતું. 1991 પછી જ આ થયું. શું કામ? કારણ કે આપણે અહીંયા છે એ 1991માં ઉદારીકરણ, રાષ્ટ્રીયકરણ અને વૈશ્વિકરણ નો અમલ થયો હતો. એટલે હવે છેલ્લો પોઈન્ટ છે સ્ટરીલાઇઝેશનની નીતિ. તો નાણાકીય નીતિમાં પરિમાણાત્મક પરિવર્તનની અંદર સૌથી છેલ્લો પોઈન્ટ સ્ટરીલાઇઝેશનની નીતિ. અર્થતંત્ર એટલે અર્થ આપણે સમજી લેવાનો કે અર્થતંત્રમાં હુંડિયામણની સમતુલા જાળવવાની સ્થિતિએ સ્ટરીલાઇઝેશનની નીતિ કહેવામાં આવે છે. તો હુંડિયામણની સમતુલા જાળવવા માટે જે નીતિનો ઉપયોગ કરવામાં આવે છે એ નીતિ એટલે શું? તો સ્ટરીલાઇઝેશનની નીતિ. આ નીતિનો ઉપયોગ જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશમાં બહાર હુંડિયામણ જાય, આવી પરિસ્થિતિને કંટ્રોલ કરવામાં આવે છે. તો RBI છે એ ખુલ્લા બજારમાં ફરીથી જામીનગીરીનું લેવડ દેવડ કરે છે અને શું કરે છે કે વિદેશી હુંડિયામણને કંટ્રોલ રાખે છે. વધારે બહાર ન જવું જોઈએ, વધારે અંદર આવે તો વાંધો નહીં, એ તો કંઈ વાંધો ના આવે. આ નિકાસ થાય અને ઘણા બધા રૂપિયા મળે તે દેશનો ફાયદો જ છે. વધારે પડતી આયાત થાય અને રૂપિયા દેશની બહાર જાય, હુંડિયામણ દેશની બહાર જાય તો એ તકલીફવાળું કામ છે. એટલે એ બધી વસ્તુ કંટ્રોલ કરવા માટે આ નીતિ ઘડતા હોય છે. ક્લિયર છે? તો આ નાણાકીય નીતિના સાધનો ક્યાં? તો પરિમાણાત્મક. તો લગભગ તમારો 75-80% આ પાર્ટ છે કમ્પ્લીટ થઈ ગયો છે આ મોટા 3 પ્રશ્નની અંદર જ, બરાબર છે. હવે આપણે 3 માર્કવાળા પ્રશ્નો જોઈ લઈ, જે તમારા બાકી રહી ગયા છે આપણે જોશી. ચલો, વેપારી બેંક અને મધ્યસ્થ બેંકનો તમને તફાવત આપેલો છે, આપણે એકવાર જોઈ લઈ, બરાબર છે. મહત્વનો પ્રશ્ન છે, યાદ રાખજો. હેતુ શું છે કે નફાના હેતુથી નાણાંની લેવડ દેવડ કરવું એટલે વેપારી બેંક છે. આમાં શું છે? દેશનો આર્થિક વિકાસમાં નાણાંની માંગ અને પુરવઠાની સમતુલા જાળવવાનું. તો આ શું કરે? સમતુલા કરે છે માંગ અને પુરવઠાની. કોના? તો ના કે નાણાંના, બરાબર છે. આ શું કરે છે કે નાણાંની લેવડ દેવડથી નફો કરવાનું કામ કરે છે. થાપણ છે, આ બેંકો પ્રજાની થાપણ સ્વીકારે છે. મધ્યસ્થ બેંક છે એ બેંકોની થાપણ સ્વીકારે છે, બરાબર. પ્રજાની થાપણ સ્વીકારતા નથી. વ્યવહાર, વેપારી બેંકો મુખ્યત્વે પ્રજા સાથે વ્યવહાર કરે છે. મધ્યસ્થ બેંકો છે મુખ્યત્વે બેંકો સાથે વ્યવહાર કરે છે, બરાબર છે. વેપારી બેંકો લોકોની બેંક ગણાય છે. આ છે એ બેંકોની બેંક ગણાય છે, બરાબર છે. ચલણ શું છે કે ચલણ બહાર પાડી શકતી નથી, ચલણ બહાર પાડે છે. વેપારી બેંકોની શાખા વિદેશમાં હોઈ શકે છે. આ વિદેશમાં કોઈ શાખા હોતી નથી, યાદ રાખજો. જેમ કે વિદેશની અલગ અલગ બેંક છે, જેમ કે HDFC બેંક છે, તો એ દુનિયામાં કોઈ પણ જગ્યાએ પોતાની બ્રાન્ચ જે તે દેશની સરકાર દ્વારા એ ખોલી શકે છે, બરાબર છે. પછી કોઈ પણ બેંક, બરાબર છે, વેપારી બેંક હોય અને વિદેશી બેંકે ભારતમાં આવીને ધંધો કરી શકે છે અલગ અલગ પરમિશન લઈને, બરાબર છે. પણ મધ્યસ્થ બેંક છે એ કોઈ પણ દેશ માટે જ હોય, એની શાખા કોઈ વિદેશમાં હોતી નથી. એના કાર્ય શું છે કે પ્રજાની થાપણ સ્વીકારે છે અને જરૂર પડે ત્યારે નાણાં પરત આપે છે. આનું કાર્ય શું છે? સંચાલનનું, મૂલ્યાંકનનું, અંકુશનું, આ બધું એનું કાર્ય છે. વેપારી બેંક ગ્રાહકના એજન્ટ તરીકે કામ કરે છે. મધ્યસ્થ બેંક બેંકોના એજન્ટ તરીકે કામ કરે છે. સાવ ઇઝી છે આ તફાવત, બરાબર, કાંઈ વાંધો નથી આવે એમ તમને. વેપારી બેંકો સરકારી
જાહેર ખાનગી તેમજ સહકારી સ્વરૂપે જોવા મળે છે. મતલબ કે સરકારી બેંક હોય, જાહેર બેંક હોય, સહકારી બેંક હોય, બરાબર છે. આ માત્ર એક જ પ્રકારની બેંક સરકાર સાથે જોડાયેલી હોય છે. વેપારી બેંકો લોકોને ધિરાણ આપે છે. આ છે લોકોને નહીં પરંતુ બેંકોને ધિરાણ આપે છે. વેપારી બેંકો મધ્યસ્થ બેંકોના આદેશોનું પાલન કરે છે. મધ્યસ્થ બેંક સર્વોચ્ચ બેંક છે, તેને કોઈને આદેશનું પાલન કરવું પડતું નથી. સરકારનું નહીં હોય, યાદ રાખજો. આરબીઆઈ છે સરકારના આદેશનું પાલન કરતી, એટલે આમ તો બે મળીને જ કામ કરતા હોય છે, પણ એવું ના હોય કે ભાઈ સરકાર કે પ્રમાણે થતું હોય, કારણ કે સરકાર તો બદલાતી રહેતી હોય. આરબીઆઈ તો સ્થિર છે 1935 બરાબર ને, એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે આપણે. અહીંયા ઉદાહરણ શું છે કે ભાઈ એસબીઆઈ, બીઓબી, આઈસીઆઈસીઆઈ, એડીસી અલગ અલગ પ્રકારની બેંક છે. એચડીએફસી ગમે તમે લખી શકો છો. આમાં તો એક જ છે આરબીઆઈ, મધ્યસ્થ બેંક ભારતની, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. હજો વેપારી બેંકના મુખ્ય કાર્ય આપણે સમજી લીધું હતું મોટા પ્રશ્નમાં, બરાબર છે. ગૌણ કાર્ય સમજી લીધા હતા, બરાબર છે, એ તમને આવડતા હશે. પછી મધ્યસ્થ બેંકના પરિમાણાત્મક સાધનો આ આપણે સમજી લીધું હતું, બરાબર છે. અલગ અલગ જો તમે જોઈ શકો છો, સ્ટરીલાઇઝેશન નીતિ, ખુલ્લા બજારના કાર્યો, સીઆરઆર, એસએલઆર, આ બધું તમને આગળ 5 માર્કમાં સમજાવી દીધું હતું, બરાબર છે. ગુણાત્મક કાર્યની વાત કરીએ તો સલામતી, પછી માર્જિન રાખવું, જો આ એક આપણે જોઈ લઈએ, બરાબર ને. ગુણાત્મક માધ્યમ છે, આ તમે નહોતા સમજ્યા, આ એકવાર સમજી લઈએ આપણે. મધ્યસ્થ બેંકના ગુણાત્મક સાધનો, સૌથી પહેલાં તમને આપેલું સલામતી. વેપારી બેંકો ધિરાણ આપે ત્યારે સલામતીના હેતુથી ધિરાણ લેનાર વ્યક્તિ પાસે ધિરાણ પેટે ઘરેણાં, ઘર, જમીન, વાહન વગેરે બાંયધરી પેટે લખાવવી પડે છે. મતલબ કોઈ પણ વેપારી બેંક છે એ શું કરે છે, બીજાને લોન આપે, બરાબર છે. તો એ લોન તમને એમ તો નહીં આપે ને, તમને પહેલાં કહેશે કે તમારે જામીનગીરી અથવા તો ધિરાણના સલામતી માટે કે તમે લઈને ભાગી ગયા તો લોન, બરાબર છે. કોઈ વ્યક્તિ 1 કરોડ 5 કરોડની લોન લઈને વયું ગયું, તો 5 કરોડ પછી તમને પાછા ના આપો તો તેના માટે તમારા ઘરેણાં છે, દાગીના છે, જમીન છે, કોઈ વાહન છે, આ બધી વસ્તુ એ ગીરવે રાખવી પડે છે. માર્જિન શું છે કે વ્યક્તિએ માંગેલી લોન અમુક ટકા કે બાંયધરી પેટે બતાવેલ મિલકતના અમુક ટકા ધિરાણ વ્યક્તિને મળે છે. આ ટકાવારીને માર્જિન કહેવાય છે. હવે માની લ્યો કે આપણે હોમ લોનની અંદર માર્જિન સૌથી વધારે હોય છે, બરાબર. કે માની લો તમારે લોનની જરૂર છે, બરાબર છે. તો લોન છે એમાં માર્જિન રાખતા હોય. તમને જરૂર પડી 10 લાખ રૂપિયાની લોનની, બરાબર છે. તો બેંક છે તમને 10 લાખની લોન નહીં આપે, 80% લોન આપશે વધુમાં વધુ, મતલબ કે 8 લાખની જ લોન આપશે, બરાબર છે. 2 લાખ છે તમારે જાતે કાઢવા પડશે, માર્જિન કહેવાય. અથવા તો આમાં હોઈ શકે, માની લો કે તમે ગીરવે જે રાખો છો એના અમુક ટકા તમને શું આપે, લોન આપે, બધાય લોન ના આપે. જેમ કે માની લો તમને 15 લાખ રૂપિયાની જરૂર છે, 10 લાખ નાખ્યા, 10 લાખની જરૂર છે અને તમારી પાસે દાગીના પડ્યા છે 10 લાખ રૂપિયાના, બરાબર છે. તમે કહો કે ભાઈ મારી પાસે 10 લાખના દાગીના છે, હું આ 10 લાખ દાગીના ગીરવે રાખું છું, તમે મને 10 લાખ રૂપિયા આપો, તો બેંક કહેશે ના, એમ નહીં હાલે, બરાબર છે. દાગીનાની કિંમત ભલે 10 લાખ છે, પણ અમે માર્જિન રાખીએ અમારું પોતાનું, બરાબર છે. માની લો બજારમાં કંઈક થયું ને ભાવ ઘટી ગયા તો તમારા દાગીનાના, બરાબર છે. તમે કહો તમે કે ભાઈ દાગીનાના ભાવ થોડા ઘટે, બરાબર છે, એ તો વધતા જ દર વખતે, પણ એવું બેંક સ્વીકારતી નથી. ગમે તે થઈ શકે ઇકોનોમિક્સની અંદર, બરાબર છે. અર્થતંત્રમાં કોઈક વાર કંઈક આડાડું થાય, કટોકટી થાય તો ભાવ ઘટી જાય, ગમે કંઈ થઈ શકે. એટલે એ માર્જિન રાખે કે ભાઈ તમે 10 લાખના દાગીના રાખ્યા છે બરોબર, પણ તમને લોન છે 8 લાખની જ આપશું, 20% માર્જિન અમે અમારું રાખશું. એ બેંક અલગ અલગ પ્રમાણે અલગ અલગ શું કરતા માર્જિન રાખતા હોય છે. જનરલી વધુમાં વધુ એ લોકો ઓછામાં ઓછું 20% રાખતા હોય છે, બરાબર છે. પછી એમ કહી શકે કે ભાઈ તમને 70% લોન આપશું, 60% લોન આપશું, 50% લોન આપશું, બરાબર. જેમ કે માની લ્યો તમે વાહન ગીરવે મૂક્યું, બરાબર છે. તમારે પાસે 10 લાખની કોઈ પણ કાર છે, બરાબર છે. તો કાર તમે આપો, બરાબર, તો કારના બદલામાં તમને 8 લાખની લોન ના મળે, કારના બદલામાં તમને 4 થી 5 લાખની લોન મળે. શું કામ? કારણ કે કાર છે ને એના ભાવ ઘાયોઘા ઘટતું હોય, બરાબર છે. આજે તમે કાર લીધી 10 લાખની, કાલ તમે વેચવા જાઓ ને તો તમને 9.5 લાખ કે 9 લાખ જ મળે. શું કામ? કારણ કે સેકન્ડ હેન્ડ થઈ ગઈ એટલા માટે, બરાબર છે. તેના ભાવ ઓછા મળે. તો જે વસ્તુની જેટલી કિંમત એ પ્રમાણે તમને એ લોકો માર્જિન રાખીને લોન આપતા હોય છે. તે માર્જિન રાખતા હોય, પૂરેપૂરી લોન ના આપતા હોય તમારી કિંમતના પ્રમાણે. ધિરાણની ટોચ મર્યાદા, આરબીઆઈ આપેલા માર્ગદર્શન મુજબ આર્થિક પરિસ્થિતિના આધારે ધિરાણની ટોચ મર્યાદા હોય છે. ભેદભાવયુક્ત ભેદ પારખું વ્યાજ દર, બરાબર છે. હજી એક વસ્તુ યાદ રાખવું પડે, આ સમજી લઈએ આપણે
કે અમુક લોકોની અમુક ટોચ મર્યાદા હોય, બરાબર છે, કે ભાઈ તમારા ધંધાનું તમે ધંધો કરતા તમે નોકરીમાં હો, બરાબર છે, માની તમે નોકરી કરો છો, નોકરીમાં કોઈ વ્યક્તિ મહિનાના 50,000 રૂપિયા કમાય છે, તો 50,000ની તમે એને કાંઈ 5-10 કરોડની લોન નહીં મળી જાય. ખબર જ છે કે ભાઈ આ વ્યક્તિના બેંકની અંદર દર મહિને 50,000 રૂપિયા જ આવે છે, તો એને એ પ્રમાણે લોન આપવામાં આવે. લોન નક્કી રહે, બેંક નક્કી કરે કે ભાઈ આ વ્યક્તિની તેવડ છે કે નહીં લોન ભરવાની પાછી, બરાબર છે. પછી તમે એમ કે ભાઈ 50,000 રૂપિયા છે મારી આવક છે અને હું 30,000નો હપ્તો લઈને શું કહેવાય લોન લઈ લઉં, કે જેમાં દર મહિને 30,000 થી 35,000નો હપ્તો આવે, તો બેંક એટલી મોટી તમને લોન ના આપે. શું કામ? કારણ કે બેંક સમજતું હોય કે તમારામાં તેવડ છે કે નહીં લોન ભરવાની. તમારી આવક બહુ વધારે હોય તો તમને એ પ્રમાણે લોન આપે, આવક ઓછી હોય તો એ પ્રમાણે લોન આપે, બરાબર છે. અને જે મોટા ધંધાદારી વ્યક્તિ હોય ને એ લોકોને મોટી લોન મળે, નાના વ્યક્તિઓને ઓછી લોન મળે, નાની લોન મળે, બરાબર છે. પછી શું છે? ભેદભાવયુક્ત ભેદ પારખું વ્યાજદર. આરબીઆઈના અલગ અલગ વ્યાજદર સૂચવે છે. ભેદભાવયુક્ત, ભેદભાવ મુક્ત નહીં હો, ભેદભાવયુક્ત વ્યાજદર. જેમ કે ખેડૂત હોય તો ખેડૂતને પરિસ્થિતિ નબળી હોય તો એ લોકોને ઓછું વ્યાજદર આવે. પછી હોમ લોન છે એમાં થોડાક ઓછા વ્યાજદર હોય, બરાબર છે. પર્સનલ લોનમાં વધારે વ્યાજદર હોય, બરાબર છે. પર્સનલ લોન હોય તેમાં વધારે વ્યાજદર રાખવામાં આવતા હોય. પછી સિવાય તમારે લક્ઝરી કાર લેવી છે, 50 લાખ 1 કરોડની કાર લેવી છે, તો કાર છે લક્ઝરી વસ્તુ છે, તો એમાં જરૂરિયાત નહીં તો તમે લ્યો છો, તો તમે જે લોન લ્યો છો ને એ લોનમાં વધારે વ્યાજદર હોય, બરાબર છે. માની લો ખેડૂતને જમીનમાં વાવણી માટે લોન જોઈએ તો ખેડૂત છે એના માટે ઓછા વ્યાજદર રાખે, કારણ કે એ પહોંચી વળે એટલા માટે. તને ભેદભાવયુક્ત શું કહેવાય? વ્યાજદર કહેવાય. આવું આરબીઆઈ જ કહેતું હોય છે. એટલે આ શું છે? વેપારી બેંકના આ મધ્યસ્થ બેંકના ગુણાત્મક કાર્યો, બરાબર છે. તો ક્લિયર થઈ ગયું? તો આ હતા. તો ચાલો આપણે હવે ટૂંકા પ્રશ્ન જોઈ લઈએ, બરાબર છે. બે માર્કવાળા બેંક શબ્દનો ઉદ્ભવ કેવી રીતે થયો હતો, તો આના વિશે વાત કરીએ તો તમને ખબર જ છે કે ફ્રાન્સના બેંકા અને ઇટાલીના બેંક્યુ શબ્દ ઉપરથી શબ્દ ઉતરી આવ્યો છે. અંગ્રેજીમાં એને બેંક કહેવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે, બરાબર છે. ભાંડ શબ્દ એ ભંડોળ શબ્દથી બન્યો છે, યાદ રાખજો. પ્રાચીન સમયમાં યુરોપમાં સરાફી પેઢી લોકો બેન્ચ એટલે કે પાટલી પર બેસીને નાણાંના જથ્થાની હેરફેર કરતા હતા. તો પ્રાચીન સમયમાં શું હતું કે લોકો જે શું કરતા? નાણાંની હેરફેર બેન્ચ ઉપર બેસીને કરતા હતા, બરાબર. સરાફ લોકો. તેનાથી અંગ્રેજીમાં બેંક શબ્દ વાપરવામાં આવ્યો. આમ બેંક શબ્દનો મૂળ અર્થ નાણાંના ભંડોળ, નાણાં કે ભંડોળ એવો થાય છે, બરાબર. તો આ બેંક શબ્દનો ઉદ્ભવ છે. વેપારી બેંકના ખાતા ઓ વિશેષ ખાતા વિશે જણાવો, બરાબર છે. તો વેપારી બેંક 3 અલગ અલગ પ્રકારના ખાતા છે, એના વિશે આપણે આગળ વાત કરેલી છે, બરાબર. રિકરિંગ ખાતું, વાંધી મુદતનું ખાતું અને ચાલુ ખાતું. ચાલુ ખાતું બચત ખાતા, રિકરિંગ ખાતું અને વાંધી મુદતનું અથવા તો ફિક્સ ડિપોઝિટ, બરાબર છે. પછી નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો, તો આપણે બાકી રહી ગયા હતા, બરાબર. પરિમાણાત્મક સાધનો આપણે જોઈ લીધા હતા, ગુણાત્મક સાધનો જોવાના હતા, બરાબર છે. નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો, જો કે આ માર્જિન એ જ છે બધાય, બરાબર છે, જે આપણે આગળ જોઈ લીધા છે 3 માર્કના પ્રશ્નની અંદર. ત્રીજું બધા ગુણાત્મક સાધનો છે નાણાકીય નીતિના. આમ તો આરબી નહીં કહી શકાય, નાણાકીય નીતિના પણ કહી શકાય. ક્લિયર છે? આ બધા આપણે આગળ જોવાઈ ગયા હતા. પછી મધ્યસ્થ બેંકના અલગ અલગ કાર્યો, તો મધ્યસ્થ બેંકના 2 પ્રકારના કાર્યો હોય, નાણાકીય અને બિન નાણાકીય. એના વિશે પણ આપણે વાત થઈ ગઈ છે, બરાબર. તો હવે આપણે વાત કરીએ એક માર્કના એમસીક્યુ વિશે અને સવાલ જવાબ વિશે, બરાબર છે. સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય છે? તો મૂડીનો જથ્થો. શું થશે? મૂડીનો જથ્થો, સંસ્કૃત ભાષા પ્રમાણે. ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? તો 3 પ્રકારની થાપણો હોય છે, બરાબર છે. 3 પ્રકારની થાપણો. એક તો બચત ખાતું, ચાલુ ખાતું, બરાબર. પછી રિકરિંગ ખાતું અને ફિક્સ ડિપોઝિટ. આ 3 પ્રકારની ખાતું આપણે જોઈ લીધું, મતલબ કે એ થાપણ જોઈ લીધી. ટૂંકા ગાળા માટેનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? તો 1 વર્ષથી ઓછું હોય તે ટૂંકા ગાળાનું ધિરાણ કહેવાય. મધ્યસ્થ બેંક એટલે શું? તો દેશની સર્વોચ્ચ બેંકને મધ્યસ્થ બેંક કહેવામાં આવે છે. આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમય માટેનું ધિરાણ સ્વીકારે તેને શું કહેવાશે? રિવર્સ રેપો રેટ. કોણ સ્વીકારે છે? આરબીઆઈ. કોની પાસેથી? અન્ય બેંક પાસેથી, તો એને રિવર્સ રેપો રેટ કહેવાશે. જો અન્ય બેંક છે એ આરબીઆઈ પાસેથી લે તેને રેપો રેટ કહેવાય ટૂંકા ગાળા માટે. લાંબા ગાળા માટે હોય તો બેંક રેટ, ટૂંકા ગાળા માટે હોય તો રેપો રેટ.
ચલો બેંકનો અર્થ, વેપારી બેંકનો અર્થ આ થઈ ગયું હતું આપણે, મધ્યસ્થ બેંકનો અર્થ થઈ ગયું હતું, નાણાકીય નીતિનો અર્થ થઈ ગયું હતું, પરિમાણાત્મક સાધનો એટલે શું એ પણ એની વાત કરેલી છે. તો આ બધી વસ્તુ અહીંયા તમારે થઈ ગઈ છે, બરાબર છે. તો અહીંયા તમારો પાઠ કમ્પ્લીટ થાય છે. આમાં જ તમારા જે બોર્ડમાં પૂછેલા ક્વેશ્ચન જે આવરી લીધા છે અને તમારે કંઈ જોવાની જરૂર રહેતી નથી. આ સ્વાધ્યાય કરી નાખો એટલે તમારા બોર્ડના ક્વેશ્ચન આન્સર પણ આવી ગયા છે. અને એ સિવાય પણ કોઈ વધારે નવા ક્વેશ્ચન રહેતા હશે તો હું તમને ટેલિગ્રામમાં એ PDF પ્રોવાઈડ કરી દઈશ, તમે વાંચી શકો છો, બરાબર છે. તો જોઈ લો તમે આખું ચેપ્ટર. કાંઈ પણ ડાઉટ હોય તો ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી શકો છો. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, બરાબર છે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.